રેડી? ગુડ ઇવનિંગ. ઓકે ભાઈ, આપણે જીએસટી સમજવાનું શરૂ કર્યું. ટોટલ કોર્સ તમારો 5 મોડ્યુલ્સમાં, જેમાં પ્રથમ મોડ્યુલ મેન્યુઅલ એકાઉન્ટિંગ. અને મેન્યુઅલ એકાઉન્ટિંગ સમજવા માટે પહેલાં જીએસટી સમજવું જરૂરી છે, કારણ કે ઓલમોસ્ટ 80% ટ્રાન્ઝેક્શન્સના જે પ્રકારો છે એમાં જીએસટી આવશે. આપણે ગઈકાલ વાત થઈ કે ભાઈ પરચેઝમાં જીએસટી આવે, પરચેઝ રિટર્નમાં જીએસટી આવે, સેલ્સમાં જીએસટી આવે, સેલ્સ રિટર્નમાં જીએસટી આવે, ખર્ચામાં જીએસટી આવે, આવકમાં જીએસટી આવે, અને ધંધા માટે કોઈ મિલકત લીધેલી હોય તો એમાં પણ જીએસટી આવે. તો જીએસટીનો કન્સેપ્ટ પૂરેપૂરો સમજાય પછી આપણે મેન્યુઅલ એકાઉન્ટિંગ જે પ્રથમ મોડ્યુલ છે એ શરૂ કરી શકાય. તો જીએસટીનું ફૂલ ફોર્મ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ. જીએસટી લાગુ પડ્યો 1 જુલાઈ 2017થી. જીએસટી ઇનડાયરેક્ટ ટેક્સ છે, મતલબ વેપારીએ પોતે પોતાના ખિસ્સામાંથી ટેક્સ નથી ભરવાનો, પણ એ જ્યારે માલનું વેચાણ કરે અથવા તો સર્વિસ સપ્લાય કરે ત્યારે કસ્ટમર પાસેથી જીએસટી ઉઘરાવે અને ઉઘરાવેલો જીએસટી ગવર્મેન્ટને આપે. તો એવું નથી કે 1 જુલાઈ 2017થી જ ઇનડાયરેક્ટ ટેક્સની શરૂઆત થઈ. એ પહેલાં ઘણા બધા ઇનડાયરેક્ટ ટેક્સીસ હતા. 17 પ્રકારના ઇનડાયરેક્ટ ટેક્સીસ અને 23 પ્રકારની સેસ અને સરચાર્જીસ. તો ટોટલ 40 પ્રકારના ઇનડાયરેક્ટ ટેક્સીસ રદ થયા અને પછી એક જીએસટી આવ્યો. એ જે 17 પ્રકારના મુખ્ય ઇનડાયરેક્ટ ટેક્સીસ હતા તેમાં અમુક સેન્ટ્રલ ગવર્મેન્ટના હતા, અમુક સ્ટેટ ગવર્મેન્ટના હતા, અમુક કોર્પોરેશનના હતા, અમુક માલ સંબંધિત હતા, અમુક સર્વિસીસ સંબંધિત હતા. આ જે અલગ અલગ ટેક્સીસનો માચડો હતો એ રદ કરી દીધો ને એની બદલે એક કોમન જીએસટી લઈ આવ્યા. બીજી એક ડિસ્ક્લેમર એ દેવાની કે સાહેબ જીએસટી ઇનડાયરેક્ટ ટેક્સ છે અને એ ઇનડાયરેક્ટ ટેક્સને રિપ્રેઝન્ટ કરે છે. એને અલગ જે જૂના ટેક્સીસ હતા એ ચેન્જ કરીને આવ્યું. ડાયરેક્ટ ટેક્સ, ઇન્કમ ટેક્સ પહેલાંય હતું, અત્યારેય છે, મતલબ એમાં કોઈ ચેન્જીસ નથી. પણ 1 ફેબ્રુઆરીએ જ્યારે બજેટ આવશે ત્યારે શક્યતા છે કે જે ઓલ્ડ ઇન્કમ ટેક્સ છે, ઇન્કમ ટેક્સ એક્ટ 1961, એ ચેન્જ થશે અને એની બદલે ન્યૂ ઇન્કમ ટેક્સ બિલ 2025 જે ઓલરેડી ગયા જ ફાઇનાન્શિયલ યરમાં બજેટની અંદર પાસ થઈ ગયું એ એપ્લાય થઈ જશે. પણ એ વાત છે ઇન્કમ ટેક્સની છે. અત્યારે આપણે ગીત ગાવાના છે જીએસટીના. ડન. તો જીએસટી આવ્યું એ સારું થયું કે ખરાબ થયું? તો અલગ અલગ લોકોના મંતવ્યો અલગ અલગ છે. મોદીજી એમ કહે છે કે ભાઈ જીએસટી છે એ ગુડ એન્ડ સિમ્પલ ટેક્સ છે, જ્યારે ઓપોઝિશનવાળા એમ કહે છે કે જીએસટી છે એ ગબ્બર સિંહ ટેક્સ છે. હવે આપણે શું સમજવું? તો આપણે કાંઈ નથી સમજવું. પહેલાં આખો જીએસટી સમજો, ધેન આફ્ટર તમે ડિસાઇડ કરો કે એકચ્યુઅલી કેવો છે. મારા પર્સનલ પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરું તો જીએસટી ગુડ એન્ડ સિમ્પલ છે, કારણ કે અગાઉ જે અલગ અલગ 17 પ્રકારના ઇનડાયરેક્ટ ટેક્સીસ માટે અમારે દરેક ટેક્સીસની ઇન્ડિવિજ્યુઅલ મગજમારી થતી, એ બધા જ મગજમારી દૂર કરી દીધી. ડન. અમારે દરેક ટેક્સના નંબર લેવા પડતા. એક્સાઇઝ માટે એક્સાઇઝ નંબર, વેટ માટે ટીન નંબર, સર્વિસ ટેક્સ માટે સર્વિસ ટેક્સ રજિસ્ટ્રેશન નંબર. તો દરેક ટેક્સના નંબર લેવાના, દરેક ટેક્સ કેલ્ક્યુલેટ કરવાની મેથડ અલગ અલગ, દરેક ટેક્સ ભરવાની તારીખો અલગ અલગ, દરેક ટેક્સ ભરવાનું ચલણ અલગ અલગ, દરેક ટેક્સ ડિપાર્ટમેન્ટમાં રિટર્ન ફાઇલિંગ પ્રોસેસ અલગ અલગ. અને એમાં પાછું એવું બનતું કે સિમિલર રિપોર્ટ્સ માગે. તો ખરેખર આપણે એક્સાઇઝ ડિપાર્ટમેન્ટમાં જે બધા પરચેઝના અને સેલ્સના રિપોર્ટ આપ્યા હોય, હવે ખરેખર એ જ પરચેઝ અને સેલ્સના રિપોર્ટ વેટ ડિપાર્ટમેન્ટમાં દેવાના થાય, પણ ત્યાં પાછા અલગથી દેવાના. એ લોકો પાછા ઇન્ટરનલી એકબીજા સાથે કનેક્ટેડ નહીં. તો ક્લેરિકલ પ્રોસેસ ઘણી બધી વધી જતી અને એને હિસાબે અમારું ક્લેરિકલ કામ ઘણું વધતું. તો આ બધી સમસ્યાઓ હતી પાસ્ટની. બીજું, જ્યારે પણ કાંઈ અપડેશન આવે, કાંઈ પણ ચેન્જીસ આવે તો એ સરળીકરણ માટે હોય. તો એટલું તો આપણે એક્સેપ્ટ કરી શકીએ કે સાહેબ પહેલાં આપણે પોસ્ટ કાર્ડ લખતા, હવે આપણે વોટ્સઅપ નાખી છીએ. હવે કોણ પોસ્ટ કાર્ડ લખે છે? ઇવન ગવર્મેન્ટે પોસ્ટ કાર્ડ બંધ જ કરી દીધા, સિમ્પલ. તો જ્યારે અપડેશન થશે એ સરળ હોય
હા, અગાઉ જે કામ થતા સાહેબ એમાં એક પાછી મર્યાદા એ હતી કે એ બધું કાર્ય અમારું મેન્યુઅલ થતું મોટાભાગનું, કારણ કે ઇન્ટરનેટની ફેસિલિટીઝ કે એવું કાંઈ નહોતું. હવે તો કે હવે જીએસટીની અંદર કે ઇવન ઇન્કમ ટેક્સની અંદર અમારે બધું કાર્ય ઓનલાઈન થાય છે. તો સાહેબ આપણે ઓફિસની બહાર નીકળવાની જરૂરિયાત નથી. પણ હા, એ ટેકનિકલ વસ્તુઓ બધી પાછી આવડવી જોઈએ. હા, તમને કમ્પ્યુટર નથી આવડતું, ઇન્ટરનેટ નથી આવડતું, અને આજના કેસમાં કહું તો તમને એઆઈ નથી આવડતું, તો તમે અભણ છો. એક ટાઈમે ખાલી અક્ષર જ્ઞાન હોય એટલે તમે ભણેલા ગણાતા. પછી યુગ એવો આવ્યો કે ભાઈ કમ્પ્યુટર આવડે છે, હા આવડે છે, તો ભણેલા. આજની તારીખે એઆઈ આવડે છે, આવડે છે, તો જ ભણેલા. એઆઈ નથી આવડતું તો ચિંતા ન કરતા, અમે અહીંયા કોર્સ કરાવશું તમને, બરાબર ને? ઇઝી. હા, માર્કેટિંગ તો કરવું ને, આવી ઇઝી સિસ્ટમ છે. પણ ઇઝી આપણે જે મૂળ વાત આવી હતી, અમે વેકેશન દરમિયાન એઆઈનો 1 મહિનાનો કોર્સ લોન્ચ કરવાના છીએ, અને એની અંદર એઆઈના જે બધા ટૂલ્સ છે અલગ અલગ, એ બધા ટૂલ્સનો પ્રેક્ટિકલ ઉપયોગ કેવી રીતે કરવો, મતલબ ખાલી ગિમિક્સ માટે નહીં. આમાંથી ઘણા કરતા હશે એનો ઉપયોગ, પણ ફોટો બનાવીને પછી કે ફોટામાં દાઢી લગાડી દો ને, હા હેરસ્ટાઈલ બદલી દો ને, કપડાં બદલી દો ને, તો સાહેબ એ એટલું આ પૂરતું એઆઈ નથી. એઆઈ માઇન્ડ બ્લોઈંગ છે સાહેબ. અત્યારે અમે જે વર્ક કરીએ છીએ, અમારું ક્લેરિકલ વર્ક, એમાં રોજની 6 થી 7 કલાક અમે ખાલી એઆઈ ઉપર જ કામ કરીએ છીએ. ડન. અને ઇવન અમારી જે સ્ટાફની ટીમ છે એ લોકો સાહેબ અત્યારે ટોટલ વર્ક એઆઈ ઉપર કરે છે. તો જે એક્યુરસી છે, માઇન્ડ બ્લોઈંગ. હમણાં આપણો એક મિત્ર અજય ઠકરાર, તમે ઓળખો એને, ડન, તો એ વકીલ છે સાહેબ. તો હવે એકચ્યુઅલી એને ઓલા દસ્તાવેજો બધા બનાવવાના થાય. હવે દસ્તાવેજની અંદર કે કોઈ પણ ડીડ બને, પાર્ટનરશિપ ફર્મનું ડીડ છે કે કોઈ પણ પ્રકારનું, તો એમાં તમે જે લખાણ કરો છો એ લખાણમાં કોઈ મિસ્ટેક ન ચાલે. હવે સાહેબ આપણને ગુજરાતી આવડતું હોય, પણ આપણને ગુજરાતીમાં જોડણીની ભૂલો થવાની શક્યતાઓ પૂરેપૂરી હોય. હવે સિસ્ટમ એવી થઈ ગઈ કે એને એ બધી વસ્તુઓ ટાઈપ કરવી પડે. હવે દસ્તાવેજ જે બને એ તો રિજનલ લેંગ્વેજમાં બને, ગુજરાતીમાં બનશે, તો ગુજરાતી ટાઈપિંગ જ ન આવડતું હોય, તો સ્પેશિયલી ગુજરાતી ટાઈપ આવડતું હોય એવા માણસો ગોતવા જાય તો ડબલ ભાવ લે, અથવા એ કામને આઉટસોર્સ કરાવો તો એ સાહેબ મગજમારી, કારણ કે કામ એને દો, પછી ટાઈપ કરીને આપે, પાછું તમે એમાં જોવો, ભૂલ ગોતો, પાછી સુધારવા માટે આપો. હવે તો હવે બહુ સિમ્પલ સિસ્ટમ થઈ ગઈ સાહેબ. તમે બોલો એટલે ટાઈપ થાય, તમે બોલો એટલે ટાઈપ થાય. ઓકે, ટાઈપ થઈ ગયું, આખો દસ્તાવેજ થઈ ગયો. હવે તમારે ખાલી એને એટલું કહેવાનું કે આ સમગ્ર લખાણની અંદર તમારે પ્રૂફ રીડિંગ કરવાનું છે. જો ગુજરાતી શબ્દોમાં જોડણીની ભૂલ હોય તો સુધારવાની છે, અંગ્રેજી શબ્દોમાં સ્પેલિંગની ભૂલ હોય તો સુધારવાની છે, વ્યાકરણની ભૂલો સુધારવાની છે, અને એ સુધારીને આપવાનું છે. મતલબ કે એ ખાલી તમને ભૂલ ગોતી નથી દેતું, એ સાથે સાથે ભૂલને સુધારી દે છે. તમે સમજી ગયા? ઓકે. સાથે સાથે હમણાં એણે મને એક વોટ્સઅપમાં મેસેજ નાખ્યો, મને કે ભાઈ સ્ટેટ ગવર્મેન્ટ તરફથી એક નોટિફિકેશન આવ્યું છે કે હવે બધા જ દસ્તાવેજો આ પ્રમાણે બનાવવાના. મતલબ આટલું માર્જિન રાખવાનું, આ ફોન્ટ રાખવાના, આ ફોન્ટ સાઇઝ રાખવાની. હવે તમે એઆઈને કહી દો કે ભાઈ બધી બાજુ 1.5 mm માર્જિન રાખજે, 11ના ફોન્ટ રાખજે, જે હેડર ફોન્ટ છે એ 15ના રાખજે, તો એ બધી જ વસ્તુઓ, અને આ ફોન્ટ રાખજે, તો એ બધી જ વસ્તુઓ સેટ કરીને તમને આપે. તો તમને પ્રૂફ રીડિંગ કરી દે, ભૂલ હોય તો સુધારી દે, વ્યાકરણ સુધારી દે, માર્જિન સેટ કરી દે, ફોન્ટ સેટ કરી દે, એની પીડીએફ બનાવી દે. તમારે માત્ર એનું શું કરવાની સાહેબ? પ્રિન્ટ આઉટ કાઢવાની. તો ગજબ છે. અમારા એક વિદ્યાર્થી જૂના 2013-14માં ભણી ગયા મારી પાસે, અને એ અત્યારે ઇન્કમ ટેક્સની પ્રેક્ટિસ કરે છે. તો એ ઇન્કમ ટેક્સની કોઈ ક્વેરી આવી હોય ને સાહેબ, તો એ ક્વેરીને સીધો એ ચેટ જીટીપીમાં નાખે, એનું પ્રો વર્ઝન લઈ લીધું, પછી કે આનો મને જવાબ તૈયાર કરી દે. સાથે સાથે એ પોતે LLB કરેલો છે, એટલે બીજા પણ ક્રિમિનલ કેસીસ કે XYZ હોય તો એના બધા કામ કરે, સિવિલનું કામ કરે. તો એ કે મને એવી રીતે આખો ડેટા તૈયાર કરી દે કે સાહેબ એમાં હવે સામેવાળા વકીલ પાસે કોઈ ચાન્સ જ ન રહે. હા, એ પહેલાં તો એનો પોતાનો ડેટા નાખે, પછી ચેટ જીટીપીને એવું કહે કે તું ઓપોઝિશનનો વકીલ છો એમ માની અને તું મારી હારે આ ટોપિક ઉપર દલીલ કર. હવે ચેટ જીટીપી દલીલ ચાલુ કરે કે ભાઈ ટૂંકમાં આ બધી તકલીફ છે, એટલે એને એ ખબર પડી ગઈ કે સામેવાળો શું શું કરી શકે એમ છે. પછી કે મારો જે ડ્રાફ્ટ છે એમાં સામેવાળો વકીલ કોઈ પણ પ્રકારની દલીલ ન કરી શકે, એવી રીતે ડ્રાફ્ટ કેવી રીતે તૈયાર કરી શકાય એના સૂચન આપ. એ સૂચન આપે. બીજું, જો તમે ચેટ જીટીપી વાપર્યું હોય તો તમને ખ્યાલ આવે કે સૂચન આપ્યા પછી પાછું તમને કહે ખરી કે ભાઈ ટૂંકમાં આ પ્રકારનું સૂચન છે, તમે કહેતા હોય તો હું આ વિગત તમારા ડ્રાફ્ટમાં એડ કરી દઉં. એટલે તમારે શું કરવાનું? હા, તમે કહો હા કરી દે, એટલે એ એડ કરીને દે. પછી પાછું તમે એને પૂછો કે ભાઈ હવે તું પાછું ફેક્ટ ચેક કર, આપણી જેટલી સેક્શન છે એ બધી સેક્શન, આમાં કોઈ એકેય સેક્શનનું ઉલ્લંઘન તો
નથી થતું ને એ ચેક કરી દે, અને હવે ઓપોઝિશનવાળા શું કરી શકે એમ કે તો એ તમને આખો એવો રિપોર્ટ તૈયાર કરી દે કે પછી સાહેબ એમાં સામેવાળો વકીલ કાંઈ ન કરી શકે. સિમ્પલ. સાથે સાથે એ તમને એ કે ચેટ જીટીપી કે ભાઈ તમારો રિપોર્ટ છે એ સંપૂર્ણ છે, પણ હવે સામેવાળો વ્યક્તિ જો આ મુદ્દો ડિસ્કસ કરે તો તમે એને કહી શકો કે ભાઈ અમારા ડ્રાફ્ટની અંદર આ મુદ્દો આ જગ્યાએ લખેલો છે. તો સાહેબ અહીંયા ઘણા બધા એવું કહે કે ભાઈ વકીલનું કામ બંધ થઈ જશે. સાહેબ વકીલનું કામ તો બંધ થવાનું નથી, કારણ કે કંઈ રોબોટ થોડાક કેસ લડવા જવાના છે. કેસ લડવા તો વકીલ જ જવાના છે, પણ જે વકીલ આ એઆઈ ટૂલનો ઉપયોગ નહીં કરતો હોય એ લોકોનું કામ તો જવાનું છે. એ ફાઇનલ વસ્તુ છે, સિમ્પલ વસ્તુ. ડન. તો આપણે જે મૂળ વાત આવતી હતી પ્રેક્ટિકલી ડન કે એઆઈને શું કરો સાહેબ પ્રેક્ટિકલ લાઈફમાં કેવી રીતે યુઝ કરી શકાય એ શીખો. અમારે એક અમે એવો એક્સપેરિમેન્ટ કર્યો કે ભાઈ ઘરના 6 મેમ્બર છે તો 6 મેમ્બરના હેલ્થ રિપોર્ટ તૈયાર કરાવી નાખ્યા. એ બધા હેલ્થ રિપોર્ટ પીડીએફમાં આવે અને ફિઝિકલ કોપીમાં આવે. એ બધી પીડીએફ ચેટ જીટીપીને આપી દીધી કે ભાઈ ટૂંકમાં આ ઘરના બધા મેમ્બરના હેલ્થ રિપોર્ટ છે. હવે તું મને એમ કે આ હેલ્થ રિપોર્ટના અનુસાર, અને એ પીડીએફ જે આવી હોય ને સાહેબ એમાં વ્યક્તિનું નામ લખ્યું હોય, એની ઉંમર લખેલી હોય, મતલબ કે એ બધો ડેટા તમે એને ચેટ જીટીપીને આપો છો કે ભાઈ આ વ્યક્તિની ઉંમર આ છે, આ એનું વજન છે, આ એનો હેલ્થ રિપોર્ટ છે. હવે અમારે આખા દિવસ દરમિયાન ઘરે શું રસોઈ બનાવવી કે જેનાથી આ લોકોને જે તકલીફો પડે છે એ બધા જ વિટામિન ને આન તેન બધી વસ્તુઓ કવર થઈ જાય. અને હારે તું એવું સજેશન આપજે કે કોમન રસોઈ બને, કારણ કે નહીંતર તો ઘરની વહુ છે એ થાકી જાય, બધા માટે અલગ અલગ બનાવે. સાથે સાથે અમે એને એ કીધું કે ભાઈ અમે વેજીટેરિયન છીએ તો અમને એ જ ઓપ્શન આપજે. સાથે સાથે અમે એને એ કીધું કે ભાઈ અમે ઇન્ડિયામાં રહી છીએ, ગુજરાતમાં રહી છીએ, રાજકોટમાં રહી છીએ, તો રિજનલ પ્રોડક્ટનો ઉપયોગ થતો હોય એ પ્રકારે સજેશન આપજે. તો એણે સાહેબ અમને આખી ડિટેલ્સ નાખી દીધી. પછી અમુક પ્રશ્નો પૂછ્યા કે ભાઈ તમારે ખાલી એક ટંકનું જમવાનું જ સેટ કરવું છે તો કે ના, અમારે આખા દિવસ દરમિયાન શું શું તૈયાર કરવું એની તૈયારી કરવી છે. તો કે ભાઈ ઓકે, હવે એમાં સવારનો નાસ્તો, બપોરે જમવાનું, સાંજનો નાસ્તો અને રાતનું જમવાનું, આ આખી સિસ્ટમ એણે અમને સેટ કરી દીધી. ઓકે, સેટ કરી દીધા પછી હવે એ કેવું એડવાન્સ છે એ તમને કહું કે આ બધી વસ્તુઓ તમારે તૈયાર કરવી હશે તો 1 મહિના માટે તમારે કઈ કઈ વસ્તુ પરચેસ કરવી હું તમને એનું લિસ્ટ આપી દઉં. એટલે હા સાહેબ, આ કેવું ગજબ થઈ ગયું. મેં કીધું આપી દે. એટલે એણે લખીને આપ્યું ભાઈ તમારે ટૂંકમાં ધારો કે 4 કિલો પનીર જોશે ને 2 કિલો આ જોશે ને 2 કિલો આ જોશે ને એણે સેટ કરી દીધું. પછી પાછો એણે પ્રશ્ન પૂછ્યો કે આમાંથી ઘણી બધી વસ્તુઓ એવી હોય કે જે રોજે લેવાની હોય, જેમ કે દૂધ છે, શાકભાજી છે, ફ્રૂટ છે, તો એ તો તાજી વસ્તુ આપણે જોઈ. તો એણે પાછો એવો પ્રશ્ન પૂછ્યો કે ભાઈ જે ડેઇલી પરચેસ કરવાની વસ્તુઓ છે એનું અલગથી લિસ્ટ આપી દઉં. આપી દે. એટલે એણે ડે વાઇઝ અમને આજે આ વસ્તુ ખરીદ કરવાની એનું લિસ્ટ આપી દીધું. પછી એણે સેકન્ડ ઓપ્શન આપ્યો કે હવે અમુક વસ્તુઓ મહિને લેવાની હોય. તમે અમુક ખાંડ છે કે ગોળ છે કે અમુક વસ્તુઓ સાબુ છે, શેમ્પુ છે, એ બધી વસ્તુ આપણે કેવી લેતા હોય? મહિને લેતા હોય. તો એ કે મહિને કઈ વસ્તુઓ પરચેસ કરવી એનું લિસ્ટ આપી દઉં. તો કે આપી દે. પછી કે વર્ષે કઈ વસ્તુઓ પરચેસ કરવી, કારણ કે આપણે ઘઉં ભરતા હોય, વર્ષે ભરતા હોય, તેલ ભરતા હોય, તો એ કે એનું લિસ્ટ આપી દઉં. તો કે આપી દે. પછી એણે કીધું કે ભાઈ ઓકે, હવે આમાં તમારે ઓર્ગેનિક ઉપર જવું છે કે નહીં. જો ઓર્ગેનિક ઉપર જવું છે તો ઓર્ગેનિક વસ્તુઓ કયા સ્ટોરમાં તમારા એરિયામાં અવેલેબલ છે એનું લિસ્ટ આપી દઉં. તો કે આપી દે. સાહેબ એણે અમને એક આખો એવો પ્રોજેક્ટ તૈયાર કરી દીધો કે સવારના પોરમાં ખાલી ઘરવાળીએ એ પ્રિન્ટ આઉટ જોઈ લેવાની અને એ મુજબ એણે ઓર્ડર લઈ દેવાનો. ટૂંકમાં ભાઈ મારે આજે આટલી વસ્તુઓ પરચેઝ કરવાની છે. ઓકે, સેમ વસ્તુ દર 1 તારીખે એણે ઈ પેજ ખોલવાનું જેમાં મંથલી જે વસ્તુ લેવાની છે એનું લિસ્ટ મળી જશે. અને એ જ રીતે વર્ષે, હા વર્ષવાળું છે ને જે, એમાં એણે અમને ટાઈમ પીરિયડ આપ્યો કે ભાઈ બધી વસ્તુઓ તમે એક જ સમયે પરચેઝ નહીં કરી શકો, કારણ કે ઘઉંની સિઝન હોય ત્યારે ઘઉં લેવાના હોય, મરચાની સિઝન હોય ત્યારે મરચું લેવાનું હોય. તો એ કે એની અંદર હું તમને જે મંથલી રિપોર્ટ બનાવીને આપીશ એમાં જ લખીને આપીશ કે ભાઈ ટૂંકમાં યરલી તમારે આ વસ્તુ પરચેસ કરવાની છે. હદ તો અહીંયા થઈ ગઈ કે એણે ક્વોન્ટિટી સહિત તમને ડેટા આપ્યો કે તમારે 6 જણાના ખોરાકમાં આટલી વસ્તુ પરચેસ કરવાની. સાહેબ તમે એ મુજબ પરચેસ કરો ને એટલે એકેય વસ્તુ વધે નહીં, એકેય વસ્તુ ઘટે નહીં. ન્યુટ્રિશન્સ એ બધાય શું થઈ જાય છે, પ્રોપરલી સેટ થઈ જાય અને ધીરે ધીરે લોકોની હેલ્થ સુધરવાનું ચાલુ થઈ જાય. હવે માત્ર ખાલી તમારે શું ધ્યાન રાખવાનું છે તો કે એણે જે કીધું એ કરી નાખવાનું. સાહેબ અહીંયા હારામાં હારો ડૉક્ટર કામ કરી શકે ને એ કામ કોણ કરી દે? આ એઆઈ કરી દે. અને આ તો મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું છે. તમે આવા અઢળક વસ્તુઓ શું કરી શકો, સેટ કરી શકો. અને એ જ બધા પ્રેક્ટિકલ યુઝીસ અમે અમારા એઆઈના કોર્સની અંદર સેટ કરવાના છીએ. સિમ્પલ વસ્તુ, ડન. પણ અગેન હાલો માર્કેટિંગ પૂરું. હવે હવે ધંધાની વાત ચાલુ, બરાબર ને? રેડી? તો આપણે વાત કરતા હતા જીએસટીની, ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ. તો સાહેબ પહેલી વખત વિચાર ક્યારે આવ્યો અને કોને આવ્યો? તો 2003માં જ્યારે એનડીએની સરકાર હતી અને એ વખતે
અટલ બિહારી વાજપેયી આપણા વડાપ્રધાન એ વખતે ટેક્સ સુધારણા માટેની એક સમિતિ અને જેનું નામ કેલકર સમિતિ, એમણે વાજપેયીને એક વસ્તુ કીધી કે ભાઈ તમે આ અલગ અલગ ટેક્સીસ છે ને એને રદ કરો અને એની બદલે એક ટેક્સ લઈ આવો. કારણ કે હવે એ કારણમાં એણે 3 વાત ડિસ્કસ કરી. એમાં સૌથી પહેલા નંબર ઉપર એણે એ વાત કીધી કે સાહેબ ઇન્ડિયાની અંદર આટલા બધા ટેક્સીસ છે, લોકોથી સહન થતા નથી, એટલે લોકો બિલ બનાવવાનું ટાળે છે, બિલ વગરના વ્યવહારો થાય છે, 2 નંબરના વ્યવહારો થાય છે. બિલ જ નથી બનતું તો એ બિલની અંદર રહેલો ઇનડાયરેક્ટ ટેક્સ નથી મળતો અને બિલ ચોપડે જ નથી ચડતું, એટલે એનો નફોય ચોપડે ન ચડે. તો એવા કેસમાં ડાયરેક્ટ ટેક્સ એટલે કે ઇન્કમ ટેક્સ પણ એ લોકો ભરતા નથી. લોજિકલી તો સરકારને જ નુકસાની જાય છે. તો આપણને ડાયરેક્ટ ટેક્સ નથી મળતો, ઇનડાયરેક્ટ ટેક્સ નથી મળતો. ડાયરેક્ટ ટેક્સ તો 100% સેન્ટ્રલ ગવર્મેન્ટને જાય, તો એ તો 100% લોસ સેન્ટ્રલ ગવર્મેન્ટનો થઈ ગયો. પણ ઇનડાયરેક્ટ ટેક્સીસમાં અમુક ટેક્સીસ સ્ટેટ ગવર્મેન્ટના અને અમુક ટેક્સીસ સેન્ટ્રલ ગવર્મેન્ટના, તો અહીંયા તો પાછું 2 સરકારને લોસ જાય છે. તો આ વસ્તુ સેટ કરવાની જરૂરિયાત છે. બીજું કારણ એણે કીધું કે સાહેબ અહીંયા લોકો મોરલ તૂટે છે, ઈમાનદારીથી કામ કરવું છે એ નથી કરી શકતા. અને ગઈકાલે આપણે ડિસ્કસ કરતા હતા મામાની કે ભાઈ ટૂંકમાં એ પોતે સિદ્ધાંતવાદી વ્યક્તિ હતા, બિલમાં જ ધંધો કરતા હતા, પણ બાકીના બધા બિલ વગરનું કરતા હતા. તો કોમ્પિટિશનમાં પ્રાઇસ વોરની અંદર એ લોકો એની સામે ટકી શકતા નહોતા. પછી એક ટાઈમ પછી મામાએ શું કરી દીધું, બિલ વગરનું ચાલુ કરી દીધું. ડન. તો જેને ઈમાનદારીથી કામ કરવું છે એને એવું પ્લેટફોર્મ નથી મળતું કે ઈમાનદારીથી કામ કરી શકે. અને ત્રીજો લોસ એણે દેખાડ્યો કે ભાઈ ત્રીજું કારણ કયું, તો કે સાહેબ ઇન્ડિયાની અંદર એફડીઆઈ આવવું ખૂબ જ જરૂરી છે, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. એફઆઈઆઈની વાત નથી, શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરે એની વાત નથી, પણ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ આવવું જોઈએ. હવે એ લોકો અહીંયા આવે એને ઈચ્છા છે, કારણ કે ઇન્ડિયાનું માર્કેટ મોટું છે, પણ લોચો એ થાય છે કે સાહેબ અહીંની ટેક્સની જે ક્લેરિકલ પ્રોસેસ છે એ હાર્ડ છે. તો હવે એ લોકોએ એનો રસ્તો શું કાઢ્યો, તો કે વેચવું છે ઇન્ડિયામાં તો બનાવશું ક્યાં, તો કે બાજુમાં ચાઇનાની અંદર. તો આપણી ટેક્સની ખરાબ પોલિસી છે, એને હિસાબે ચાઇનાના છોકરાઓ મોટા થયા. તો આ તો ખરાબ વસ્તુ થઈ ગઈ ને. તો કે આ 3 વસ્તુને સોર્ટ આઉટ કરવા હાટું થઈને આપણે આ નવો ટેક્સ લઈ આવવાની જરૂરિયાત છે. જે ગુડ્સ માટે એ જ ટેક્સ હોય, સર્વિસીસ માટે એ જ ટેક્સ હોય, સેન્ટ્રલ ગવર્મેન્ટનો એ જ ટેક્સ, સ્ટેટ ગવર્મેન્ટનો એ જ ટેક્સ, અને હદ તો થઈ ગઈ કોર્પોરેશનનો એ જ ટેક્સ. તો વન નેશન વન ટેક્સ રિજીમ, એક રાષ્ટ્ર એક કરની પ્રણાલી લઈ આવવાની જરૂરિયાત છે. જો ભારત દેશ એક છે તો દરેક રાજ્યમાં ટેક્સના નિયમ અલગ અલગ શા માટે? તો વાત વાજપેયીને ગળે ઉતરી. એણે ઓફર કરી કે ભાઈ સંસદમાં આપણે આ ટોપિક ઉપર ડિબેટ કરીએ, ડિસ્કશન કરીએ કે આવું કંઈક કરવું છે ભવિષ્યની અંદર. ડન. તો ડિબેટ માટે તમારે ચર્ચા કરવી હશે તો કયા મુદ્દા ઉપર ડિસ્કશન કરવું એ સંસદમાં કેવું પડે, સ્પીકરને કેવું પડે. તો એણે કીધું કે આ મુદ્દા ઉપર ડિસ્કસ કરવાનું છે. તો ઓપોઝિશનવાળાએ તો સ્પષ્ટ ના પાડી દીધી. હવે સંસદમાં સાહેબ ઓપોઝિશનવાળા ના પાડે તો ઓપોઝિશનવાળા પાસે પણ સ્ટ્રોંગ રીઝન હોવું જોઈએ. તો ઓપોઝિશનવાળા પાસે કયું સ્ટ્રોંગ રીઝન હતું, ત્યાંથી આપણે ગઈકાલનો ટોપિક અટકાવ્યો હતો ભાઈ, બરોબર છે. તો હવે નવો લેક્ચર ચાલુ. આટલું રિપીટ કરી દીધું મેં. હાલો સુપર, ડન. તો ઓપોઝિશનવાળાએ શું વિરોધ કર્યો, એણે બહુ સરસ વાત કરી. હું તમને એક અલગ એક્ઝામ્પલ સાથે સમજાવું. ડન. માની લો કે આ ભાઈ આવ્યો મારી પાસે, મને કે ધર્મેશભાઈ તમે આ ઓફિસ વેચી નાખો. મેં કીધું ઓકે, બાજુની રાખું કે એ વેચી નાખું? મને કે એ વેચી નાખો. હા. મકાન મને કે એ ભલે રહ્યું. પછી એફડી તોડાવી નાખો. એક કામ કરો કે મકાન વેચી નાખો એ કે, અને ભાડે શું કરજો, હાલ પૂરતા રહેવા વયા જાતો. હા. મેં તો પણ કરવાનું શું પછી? મને કે પ્લાન છે, તમે પહેલાં વાત સાંભળો એ કે. મેં કીધું ડન, બોલે જ જાઓ. મેં કીધું હા. પછી મને કે તમે કોલેજમાં ભણાવવા જાવ છો? મેં કીધું હા. મને કે અહીંયા જવાનું બંધ કરી દો. મેં કીધું રેડી. મને કે પછી મેં ક્લાસમાં, મને કે હવે ક્લાસ જ નથી તો હું ભણાવું છું એ કે, એટલે ક્લાસ આવી બંધ કરી દો. મેં કીધું એકાઉન્ટ લખવાનું કામ મને કે એ બંધ કરી દો. હવે સાહેબ એફડી તોડાવી નાખી, શેર વેચાવી નાખ્યા, ઓફિસ વેચી નાખી, ઘર વેચી નાખ્યું, અને જ્યાં જ્યાં કામ કરવા જતો તો એ બંધ કરાવી દીધું. ડન. મને કે આ બધું વેચીને પૈસા કેટલા ભેગા થાય? મેં કીધું 4-5 કરોડ રૂપિયા થઈ જાય. હા. ડન. તો મને કે મારે ખેતર છે કે હું ખેતર વેચી નાખું. મેં કીધું રેડી. હા. પછી કે એક ફેક્ટરી છે, એ ફેક્ટરી વેચી નાખું. પછી માર્કેટિંગ યાર્ડમાં એક દુકાન છે એ વેચી નાખું, ઘરે વેચી નાખું, એફડી તોડાવી નાખું, શેર વેચી નાખું, તો મારે 4-5 કરોડ થઈ જાય. મેં કીધું ડન. મેં કીધું હા, એકદમ બરોબર છે. હા. અને મને કે હવે આપણે છે ને એક નવો બિઝનેસ સ્ટાર્ટ કરીએ. ડન. મેં કીધું ડન. કયો બિઝનેસ સ્ટાર્ટ કરશું? મને કે ઈવી ચાર્જિંગ સ્ટેશન આપણે નાખીએ. ફ્યુચર એનું છે એ કે ઉગતા સૂર્યને જ પ્રણામ કરાય. મેં કીધું વાત 100% સાચી છે. ઈવીનો જમાનો આવે છે, ઈવી વ્હીકલ્સ આવે છે, તો પેટ્રોલ પંપની જેમ એની જરૂરિયાત પડશે. અને એનું સેટઅપ કે મેં બધું વિચારી લીધું છે એ કે એક આખું સોલાર ટ્રી આવે એ કે સવારના પોરમાં સૂર્યમુખીની જેમ એના બધા પાંખિયા શું થઈ જાય, ઊંચા થઈ જાય. એ સોલારમાંથી બધી એનર્જી ખેંચે જાય
અને લોકો અહીંયા ચાર્જ કરે QR કોડથી. આપણે અહીંયા રહેવાની જરૂરિયાત નહીં અને રોજે રોજ રાત્રે પછી ધોવાઈ જાય ટૂંકમાં પેક થઈ જાય ને એની મસ્ત સિસ્ટમ હતી. મને ગઈ મને કે આ ફ્યુચર સાહેબ આ કરાય, 10 કરોડનો પ્લાન છે. મેં કીધું રેડી. હવે મેં બાપુજીની વાત કરી. મેં કીધું પપ્પા આવી રીતે કરવું છે. હા. મને કહેજો ભાઈ નદીમાં એ કે પગ મૂકીએ ને અજાણતા પાણીમાં ત્યારે એક પગ આખો પૂરો અંદર વયો જાય ને પછી જ બીજો ઉપાડાય કે. મેં કીધું ન સમજો. મને કે બધુંય બંધ ન કરાય કે બધુંય બંધ ન કરાય કે માની લે કે કાલ સવારે કાંઈક નવા જૂની થઈ, ચાઇનાવાળા કહી દે કે ભાઈ ટૂંકમાં હવે ચાંદી નહીં વેચીએ અમે, અથવા તો કાંઈ પણ એનો રિયલ અર્થ મટીરિયલ છે એ એક્સપોર્ટ નહીં કરીએ અને તમારી પ્રોડક્ટ જે બને છે એમાં જ એને ઇફેક્ટ આવશે તો આપણે રોડ ઉપર આવી જાઉં. મેં કીધું શું કરવાનું? મને કે બધુંય બંધ ન કરાય કે એકાદી વસ્તુ તું છોડીને આમાં આવતો વાત બરોબર છે તો પપ્પાની સલાહ બરોબર છે કે બરોબર છે ને? ડન. બસ આ જ મુદ્દો વિપક્ષનો હતો. ડન. વિપક્ષે શું કીધું કે સાહેબ આપણે જે ટોટલ બજેટ છે હાલની વાત કરું તો ઇન્ડિયાનું બજેટ 50 લાખ કરોડ રૂપિયાનું થશે આ વર્ષે. અંદાજ કેવો છે? 50 લાખ કરોડ. એકચ્યુઅલી ફિગર્સ જે આવશે એ તો હું સોમવારે તમારી યારે ડિસ્કસ કરીશ. જ્યારે આપણે રવિવારે બજેટ હું પોતે સમજી લઈશ પછી તમારી યારે ડિસ્કસ કરીશ. ભાઈ ક્લિયર છે? પણ 50 લાખ કરોડ રૂપિયાનું બજેટ આવશે તો એ 50 લાખ કરોડમાંથી પહેલાં તો 50 લાખ કરોડનું બજેટ એટલે શું? તો કે નેક્સ્ટ ફાઇનાન્શિયલ યરમાં આવતી એપ્રિલથી આવતી 31 માર્ચ સુધીમાં ગવર્મેન્ટ ક્યાં ક્યાં રૂપિયા વાપરશે સાહેબ એનું એક લિસ્ટ બનાવે. આપણે ઘરે બજેટ બનાવીએ ને કે નેક્સ્ટ ફાઇનાન્શિયલ યરમાં આપણે કેટલા પૈસાની જરૂરિયાત પડશે તો કે ભાઈ નોર્મલ ઘર હલાવવા હાટું થઈને મહિને 30,000 જતા હોય તો 12 તેરી 36 3,60,000 તો એ જો હે. પ્લસ માની લો છોકરાઓ હાયર એજ્યુકેશનમાં આવશે તો એવા કેસની અંદર એની ફીસ ભરવાની થશે 1,40,000ની તો એનો મતલબ એમ કે 5 લાખ રૂપિયા આવી છે તો અહીંયા ભેગું થાય. પ્લસ છોકરાને સ્કૂટર લઈ દેવું પડશે તો લાખ રૂપિયાનો એ ખર્ચો થશે. પ્લસ તો કે કંઈક ઘરમાં બીજો પ્રસંગ છે તો લાખનો એ ખર્ચો થશે. તો આપણે કેલ્ક્યુલેટ કરીએ કે ભાઈ નેક્સ્ટ ફાઇનાન્શિયલ યરમાં મારે ક્યાં ક્યાં રૂપિયા વપરાશે તો એ એક્સપેન્સ કેટલો થશે આપણો? 50 લાખ કરોડ આખા દેશનો. ડન. હવે આપણે એ વિચારશું કે ભાઈ મારે 7 લાખ 8 લાખનો ખર્ચો થતો મારી પાસે 7-8 લાખ રૂપિયા આવશે ક્યાંથી? તો ભાઈ હું નોકરી કરું છું, મારો મહિને પગાર 50,000 રૂપિયાનો તો 6 લાખ તો ત્યાંથી આવી જાય. આ સિવાય તો કે હું લોન લઈ લઈશ અથવા તો ઓવર ટાઈમ કરી નાખીશ. તો તમે એને બેલેન્સ કરીને બેઠા ને. અને અગેઇન આ બધું જ અંદાજ છે એટલે જ બજેટને આપણે શું બોલીએ? અંદાજપત્ર. બજેટને બોલાય જ કારણ કે એ અંદાજ છે સાહેબ. અંદાજ આપના સાહેબ. તમે સમજી ગયા? ડન. તો અત્યારે જ મિટિંગ ચાલુ થઈ ગઈ સાહેબ. નિર્મલા સીતારમણે ઓલરેડી શું કરી નાખ્યું તો કે હલવા પાર્ટી કરી. હા તમે ન્યૂઝમાં સાંભળતા હોય તો. ડન. હલવા પાર્ટીમાં તો કે હલવો ખવડાવે બધાય એના અધિકારીઓને અને એક રૂમની અંદર પૂરી દે. હા. હવે એ બધાય બહાર ક્યારે નીકળશે તો કે બજેટ આવ્યા પછી. શું કામ ને તો કે અત્યારે ડિસ્કશન ચાલુ છે તો એ અધિકારીઓને તો ખબર છે કે બજેટમાં શું થવાનું છે. હવે એને ખ્યાલ આવી ગયો કે ભાઈ ટેક્સટાઇલ ઉદ્યોગની અંદર આ લોકો રાહત દેવાના છે તો જેટલી ટેક્સટાઇલની કંપનીઓ હોય એના શેર ઉછળે તો આ લોકો એના કાકાના છોકરાને કહી દે મોટા ટેક્સટાઇલ કંપનીના શેર લેવાનું ચાલુ કરી દે. ઇઝી. આ ટ્રમ્પ જ ધંધા કરે છે તમે સમજો. હા. એની કંપનીઓ ચાલે છે. હવે એને ખબર છે કે એ કાલ સવારે ઉઠીને શું નિવેદન કરવાનો છે તો હવે એ નિવેદનથી કયા સેક્ટરને ફાયદો થશે ને કયા સેક્ટરને નુકસાન થશે એને ખબર છે. એ લોકો ખાલી એટલું કહે કે ભાઈ ઇન્ડિયાથી જે મેડિસિન્સ આવે છે એ મેડિસિન્સ ઉપર 100% ટેરિફ. એટલે ઇન્ડિયાની અંદર મેડિસિન એટલે કે મેડિકલની જેટલી કંપનીઓ છે એના કંપનીના શેર શું થવાના? ડાઉન થવાના. તો આ લોકોએ શું કર્યું હોય તો કે શેર માથે માર્યા હોય, વેચ્યા હોય. અને એ જ રીતે માની લો કે કોઈ કંપની છે કે ભાઈ હાલો ઇન્ડિયાની ઈવી કાર છે ફોર એક્ઝામ્પલ એનું અહીંયા ઇમ્પોર્ટ થશે તો એના ઉપર ટેરિફ આપણે 0% ફ્રી ટ્રેડ કરી નાખે. તો એવા કેસમાં ઇન્ડિયાની જે ઈવી કંપનીમાં માસ્ટર કંપનીઓ હોય જેમ કે ટાટા છે, મહિન્દ્રા છે તો એ બધી કંપનીના શેર ઊંચા આવે. હવે સાહેબ આ વસ્તુ ખાલી ખબર હોય તમને તો તમે આનો પૂરેપૂરો લાભ લઈ શકો. હા. આ હલવા પાર્ટી એટલે જ કરે છે કે બધાને શું કરી દે? પૂરી દે. અને એ બહાર ક્યારે કાઢશે? બજેટ પતી ગયા પછી. અત્યારે કોઈ અંદર મોબાઈલ લઈને જશે નહીં. હા. હલવો ખાવો છે ખાવ, જમવું છે જમો, આરામ કરો, ડિસ્કસ કરો, બારે નહીં જવાનું. સિમ્પલ વસ્તુ છે. તો આ નિયમો છે અમુક અને એમાં કંઈ ખોટું નથી. હા. ઇન્ડિયન ગવર્મેન્ટમાં અત્યારની જે ગવર્મેન્ટ છે ને સાહેબ એની દાદાગીરી એ છે કે એના એકેય સિક્રેટ બહાર નથી આવતા. 370 કાઢી તો જેદી નીકળી એ દી ખબર પડી. હજી એનોય બાપ નોટબંધી કરી સાહેબ કેવડી મોટી વસ્તુ તમે સમજો તો ખરી. અને કોઈને ભણક નહીં ટૂંકમાં તો એ દાદાગીરી જ છે. ઇઝી. કોઈ એમ ન કહી શકે કે અંગત સૂત્રોમાંથી એમને આ જાણકારી મળી છે. એ જો અંગત સૂત્રોવાળું બધું શું થઈ ગયું? એ બંધ થઈ ગયું. તો એ દાદાગીરી છે. કોની? મોદી સાહેબની. અઘરું. તો મોદી હે તો મુમકિન હે. હાલો જવા દો.
પણ ઓકે, આપણે જે મૂળ વાત આવતી હતી, હા ક્યાં હતા તો કે સાહેબ આપણે વાત આવતી હતી બજેટમાં, ક્યાંથી ક્યાં ફરી સમજાતું જ નથી. હા રેડી. તો વાત એ હતી કે ઓપોઝિશન વાળાનું કહેવાનું શું હતું કે ટોટલ બજેટ છે અત્યારની આપણે વાત કરતા હતા કે 50 લાખ કરોડનું બજેટ આવશે, તો એમાંથી ઓલમોસ્ટ 40% રકમ, મોટી વાત કરું તો કેટલા ટકા, 40% રકમ ઇનડાયરેક્ટ ટેક્સમાંથી આવશે. હવે 40% રકમ ઇનડાયરેક્ટ ટેક્સમાંથી એટલે કે પ્રેક્ટિકલી આજની વાત કરો તો જીએસટીમાંથી આવે, અને એ સમયની વાત કરો જ્યારે જીએસટી નહોતું ત્યારે એ અલગ 40 પ્રકારના ટેક્સમાંથી આવે. ડન. તો હવે એ કે એ 40% રકમ એટલે 50 લાખ કરોડનું બજેટ હોય તો 50 લાખ કરોડના 40%, તો 5 લાખ કરોડ રૂપિયા થયા. હવે સાહેબ તમે આ રિસ્ક લઈને બેઠા કે એ 20 લાખ કરોડ રૂપિયા ઉપર અસમંજસ આવી જશે, કારણ કે જીએસટી આવશે તો એનું ઇમ્પ્લિમેન્ટ કરવું પડશે, નવેસરથી બધાને નંબર લેવડાવવા પડશે, બધાને એકાઉન્ટિંગ પ્રોસેસ સેટ કરાવડાવવી પડશે, બધાને તમે કે ઓનલાઈન રિટર્ન ફાઇલ કરવાના તો ઇન્ટરનેટ આવડવું જોઈએ, કોમ્પ્યુટર આવડવું જોઈએ, એ પ્રકારના પાછા માણસો માર્કેટમાં હોવા જોઈએ. તો રાતોરાત એનું પ્રેક્ટિકલ ઇમ્પ્લિમેન્ટ પોસિબલ નથી. જ્યારે ઇનડાયરેક્ટ ટેક્સ ભરવાની સિસ્ટમ છે ને એ મંથલી બેસિસ ઉપર છે, તો એનું ઇમ્પ્લિમેન્ટ થતાં વાર લાગે. અને એવા કેસમાં જો નવો ટેક્સ ફ્લોપ થાય તો સાહેબ આપણે 3 વર્ષની અંદર બેંક કરપ્ટ થઈ જાય. જે હાલત શ્રીલંકાની થઈ એ હાલત આપણી થાય. અને રિઝર્વ બેંકનો એક રિપોર્ટ એણે અહીંયા રજૂ કર્યો કે ભાઈ અધ્યક્ષશ્રી આ પ્રોબ્લેમ છે અને એટલા માટે થઈને અમને આ કોઈ પ્રેક્ટિકલ ડિસ્કશન સમજાતું નથી, આપણે ખાલી સંસદનો ટાઈમ વેસ્ટ કરશું, આપણે આના ઉપર ડિસ્કસ કરવાનું થતું નથી. અહીંયા પાણી ફેરવી દીધું છે. એ કે બધા ટેક્સીસ રદ કરી નાખો, પછી એક જીએસટી આવે ને જો એનું પ્રોપર ઇમ્પ્લિમેન્ટ ન થયું તો એ કે આપણે તો સીધા અંદર જ વયા જાવું એ કે, અને બેંક કરપ્ટ થઈ જશું. તો વાત તો એની હોય 100% સાચી છે ને. જે વસ્તુ બાપુજીએ કીધી એ જ વસ્તુ કોણે કીધી, વિપક્ષોએ કીધી. પણ હવે કરવું જરૂરી છે, આજે નહીં તો કાલે તમારે આને કાંઈક તો કરવું પડશે. પછી બીજે દિવસે અટલ બિહારી વાજપેયી ફૂલ તૈયાર થઈને આવ્યા. એ કે ભાઈ ના આજે 5 મિનિટનું તો હું ડિસ્કશન કરીશ આના રિલેટેડ. અને એણે બહુ સરસ વાત કરી સંસદમાં. એણે એક પ્રશ્ન લીધો. એ કે ઇન્ડિયાની અંદર મેન્યુફેક્ચરિંગ ક્યાં થાય છે અને ખરેખર મેન્યુફેક્ચરિંગ ક્યાં થવું જોઈએ. પ્રશ્ન સમજો, ખરેખર મેન્યુફેક્ચરિંગ ક્યાં થવું જોઈએ? તો કે સાહેબ જ્યાં રો મટીરિયલ અવેલેબલ હોય, જ્યાં મેન પાવર અવેલેબલ હોય અને જ્યાં ભૌગોલિક પરિસ્થિતિ સાનુકૂળ હોય. તમે સમજી ગયા વસ્તુ આખી? માની લો કે એણે એક્ઝામ્પલ આપ્યું અને સંસદમાં અપાયેલું એક્ઝામ્પલ છે સાહેબ. ડન. એણે એવી વાત કરી કે બોટલિંગનો પ્લાન્ટ નાખવો છે તમારે, તો બોટલિંગનો પ્લાન્ટ આપણે કોલ્ડ ડ્રિંક્સ છે કે મિનરલ વોટર્સ છે બરાબર, તો એનો પ્લાન્ટ તમારે ક્યાં નાખવો જોઈએ? તો કે પ્રેક્ટિકલી પંજાબમાં નાખવો જોઈએ અથવા તો હિમાચલ પ્રદેશના ગ્રાઉન્ડ એરિયામાં નાખવો જોઈએ. કાં તો કે સાહેબ અહીંયા પાણી અવેલેબલ છે, ઘણું બધું પાણી, સિંધુ નદીનું પાણી આપણે યુઝ નથી કરી શકતા, તો વેસ્ટ તરીકે પાકિસ્તાનમાં વયું જાય છે. તો પાણી અહીંયા અવેલેબલ છે, ભૌગોલિક પરિસ્થિતિ સાનુકૂળ છે અને મેન પાવર છે, તો અહીંયા નાખવું જોઈએ. હવે કે ઇન્ડિયામાં મેન્યુફેક્ચરિંગ ક્યાં થાય છે? તો કે ઇન્ડિયામાં મેન્યુફેક્ચરિંગ એક જ જગ્યાએ થાય જ્યાં ટેક્સ બચે છે. આ રિયલ ફેક્ટ છે સાહેબ. આજની તારીખે એ વસ્તુ છે, પણ હા ઘણી બધી વસ્તુઓ જે પ્રોબ્લેમેટિક હતી એ શોર્ટ આઉટ થઈ ગઈ સાહેબ. નોર્મલ પબ્લિકને નોલેજ હોતું નથી. સિમ્પલ. એણે સાહેબ પેપ્સીનું ઉદાહરણ આપ્યું. ડન. હવે સાહેબ કોલ્ડ ડ્રિંક, હવે પેપ્સી એવી આઈટમ હતી કે એક તો એ એફએમસીજીમાં આવે, ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સની અંદર. સાથે સાથે એ ચાઇનામાં બનાવીને અહીંયા લોજિસ્ટિક્સ કરવું પોસિબલ નથી. તો એ લોકોએ ન ગમતું હોય તોય એનું મેન્યુફેક્ચરિંગ ક્યાં કરે? ઇન્ડિયામાં કરે. કારણ તો કે ભાઈ 150 કરોડની પબ્લિક છે તો આવડું મોટું માર્કેટ ક્યાં જવા દેવું, તો થોડું ઘણું આપણે કરી નાખશું ક્લેરિકલ પ્રોસેસ. ડન. હા, જ્યાં ઓપ્શન મળતા હતા ત્યાં તો ચાઇનામાં આવ્યા ગયા. અમુક જે ઓપ્શન નથી, ફરજિયાતપણું છે, એના માટે જ ખાલી ક્યાં મેન્યુફેક્ચરિંગ કરે છે ઇન્ડિયાની અંદર. હવે અહીંયા ખરેખર ક્યાં થવું જોઈએ? તો કે આપણે કીધું એમ જ્યાં પાણી અવેલેબલ હોય ત્યાં. હવે અહીંયા પ્રોબ્લેમ શું હતો એ તમને સમજાવું જે તે ટાઈમે. અને આ ટેક્સનો કેવડો મોટો પ્રોબ્લેમ તમે સમજો. માની લો કે પંજાબમાં મેન્યુફેક્ચરિંગ કરે છે, તો ટેક્સના એવા ભંગાર નિયમો હતા કે પંજાબનો વેપારી પંજાબના ડિસ્ટ્રીબ્યુટરને માલ આપે તો એ જે ડિસ્ટ્રીબ્યુટર છે એણે પરચેસ કોની પાસેથી કર્યું? પંજાબના જ મેન્યુફેક્ચરર પાસેથી. તો એવા કેસની અંદર એ ડિસ્ટ્રીબ્યુટરને ખરીદીમાં ભરેલો ટેક્સ બાદ મળે. હમણાં હું આખી એમાઉન્ટ સહિત એક્ઝામ્પલ આપીશ એટલે તમને વધારે કનેક્ટ થશે. પણ જો કોઈ ગુજરાતનો ડિસ્ટ્રીબ્યુટર છે, એ તો દરેક સ્ટેટમાં એક ડિસ્ટ્રીબ્યુટર રાખ્યો હશે. એકચ્યુઅલી મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ છે ને સાહેબ, એમાં ઉત્પાદક હોય તો એ તો પેન ઇન્ડિયા ડિસ્ટ્રીબ્યુટ કરી શકે એ રીતે એણે ઉત્પાદન કરેલું છે. હવે એણે પોતાનો માલ દરેક સ્ટેટમાં દરેક ઘરમાં પુગાડવા હાટું થઈને એક ડિસ્ટ્રીબ્યુશન ચેનલ બનાવેલી છે. તો એ દરેક સ્ટેટની અંદર શું કરશે? માલ પ્રોવાઈડ કરશે. તો દરેક સ્ટેટમાં એક મેઇન ડિસ્ટ્રીબ્યુટર રાખ્યો હોય, જેને ઘણા લોકો સુપર સ્ટોકિસ્ટ બોલતા હોય, ઘણા લોકો મેઇન ડિસ્ટ્રીબ્યુટર બોલતા હોય. ભાઈ ક્લિયર છે?
હવે એ માલ ડિસ્ટ્રીબ્યુટર પાસે જશે, પછી એ સ્ટેટનો જે મેઇન ડિસ્ટ્રીબ્યુટર છે એ સ્ટેટના દરેક જિલ્લાની અંદર અને મોટા મોટા તાલુકાની અંદર હોલસેલર રાખ્યા હશે, તો એ માલ એની પાસે જશે. એ જે હોલસેલર છે એ માલ આપશે રિટેલરને, અને રિટેલર છે એ માલ આપશે એન્ડ યુઝરને. હવે અહીંયા તમે જુઓ, એન્ડ યુઝર તો એ જ સ્ટેટનો છે, રિટેલર એ જ સ્ટેટનો છે, અને હદ તો અહીંયા થઈ ગઈ કે ડિસ્ટ્રીબ્યુટર પણ એ સ્ટેટનો, હોલસેલર એ સ્ટેટનો, મેન્યુફેક્ચરર બહારનો. ભાઈ સમજી ગયા તમે શું ખાકી? હા, ખાલી પંજાબનો જે ડિસ્ટ્રીબ્યુટર છે ત્યાં બે કેવું થશે, મેચ થશે, પણ બહારના જે સ્ટેટ છે ત્યાં એ લોકોને એ વસ્તુ મેચ નહીં થાય. હવે પ્રોબ્લેમ શું હતો સાહેબ? તો કે જો તમે પંજાબમાંથી જ ખરીદી કરી અને પંજાબમાં જ વેચાણ કર્યું તો જ તમને ખરીદીમાં ભરેલો ટેક્સ બાદ મળે. પણ પંજાબનો મેન્યુફેક્ચરર ગુજરાતની અંદર માલનું વેચાણ કરે તો એવા કેસની અંદર ગુજરાતના જે હોલસેલર છે એને ખરીદીમાં ભરેલો ટેક્સ બાદ નહીં મળે. હવે માની લો ટેક્સના રેટ 10% છે, તો 100 રૂપિયાનો માલ હોય. હવે 100 રૂપિયાનો માલ છે એ પંજાબનો વેપારી લેશે તો એ 100 રૂપિયા ઉપર 10 રૂપિયા ટેક્સ ભરશે. રિપીટ, 100 રૂપિયા ઉપર 10 રૂપિયા ટેક્સ ભરશે. ભાઈ ક્લિયર છે? તો એને ટોટલ ભલે ચૂકવા છે 110 રૂપિયા, પણ એને ખરીદીની અંદર ભરેલો 10 રૂપિયાનો ટેક્સ બાદ મળે. એને જ્યારે ફાઇનલ પોતે ટેક્સ ભરવાનો થતો હોય ત્યારે એમાંથી એને ટેક્સ બાદ મળી જાય. પણ જો એટલે એ તો એમ જ માને ને કે મારો માલ કેટલાનો થયો, 100 રૂપિયાનો થયો, કાં તો કે મને તો 10 રૂપિયા શું થવાના છે, પાછા મળી જવાના છે. પણ ગુજરાતનો કોઈ ડિસ્ટ્રીબ્યુટર છે એ પંજાબના મેન્યુફેક્ચરર પાસેથી માલ પરચેસ કરશે તો એને 100 રૂપિયા ભર્યા, 10 રૂપિયા ટેક્સના ભર્યા, ટોટલ ચૂકવા 110 રૂપિયા, એને ખરીદીમાં ભરેલો ટેક્સ બાદ નહીં મળે. તો અહીંયા એનું પોતાનું કોસ્ટિંગ કેવું થઈ ગયું, ઊંચું આવી ગયું. તમે કહો કે આમાં શું ફેર પડે, ઊંચું આવી ગયું તો પોતે ઊંચા ભાવે વેચે. હા ભલે ઊંચા ભાવે વેચે, પણ લોચો શું થાય તમે સમજો. હવે પેપ્સીવાળાને એને આગળનું વિચાર્યું ભવિષ્યનું કે આમાં ભવિષ્યમાં આપણી હારે શું ચેલેન્જીસ થશે. તો કે સાહેબ લોકલ મેન્યુફેક્ચરર માર્કેટ કવર કરવા માંડશે. માની લોકલ મેન્યુફેક્ચરર, માની લો દાવતવાળો ગુજરાતમાં, તો ગુજરાતમાં દાવતવાળો પોતે મેન્યુફેક્ચરિંગ કરે અને કે આપણે આખું ઇન્ડિયા નથી જોતું, આપણે ખાલી ગુજરાત જ જોઈશે, તો ગુજરાતમાં બનાવે, ગુજરાતમાં વેચે. હવે થાય કેવું? તો કે એવા કેસની અંદર ખરીદનારને ખરીદીમાં ભરેલો ટેક્સ બાદ મળશે એટલે સસ્તું વેચી શકશે. તો પેપ્સી મોંઘી વેચાય, દાવત સસ્તી વેચાય. તો જેમ અહીંયા દાવતવાળો આવ્યો એમ શક્ય છે કે કોઈ બીજા રાજ્યમાં બીજો આવે, ત્રીજા રાજ્યમાં ત્રીજો. તો અહીંયા એ કે જે લોકલ મેન્યુફેક્ચરર છે ને એ લોકો જે તે ટાઈમે આપણને કોમ્પિટ કરશે. અત્યારે નહીં કરે પણ જે તે ટાઈમે તો કરશે. તો કે એ પ્રોબ્લેમને સોર્ટ આઉટ કેવી રીતે કરવો? તો ત્યારે એ લોકો એવું વિચાર્યું કે આપણે કામ કરો કે દરેક સ્ટેટમાં મેન્યુફેક્ચરિંગ યુનિટ નાખો. હદ કરી યાર સાહેબ, એણે રાજસ્થાનમાં નાખ્યું. એ લોકોએ જોયું હોય કે ભાઈ ઓકે ગુજરાતમાં એક મેન્યુફેક્ચરિંગ યુનિટ નાખો અને ગુજરાતની અંદર એ લોકોએ ડિમાન્ડ નક્કી કરી કે ભાઈ ગુજરાતમાં આખા વર્ષની ટોટલ ડિમાન્ડ કેટલી આવશે? તો ભાઈ 100 કરોડ બોટલની ડિમાન્ડ આવશે ફોર એક્ઝામ્પલ. તો 100 કરોડ બોટલિંગનો પ્લાન્ટ એણે કેમાં નાખ્યો? ગુજરાતમાં. હવે રાજસ્થાનમાં જોયું કે અહીંયા કેટલી આવશે? તો કે 400 કરોડ બોટલિંગનો પ્લાન્ટ નાખવો પડશે. તો 400 કરોડ બોટલિંગનો પ્લાન્ટ એણે ક્યાં નાખ્યો? તો આ તો હદ કરી નાખી છે. એણે દરેક સ્ટેટમાં એક એક પ્લાન્ટ નાખ્યો, એ સ્ટેટની જેટલી રિક્વાયરમેન્ટ હતી એને ધ્યાનમાં રાખીને. હવે સાહેબ રાજસ્થાનની અંદર પાણીની તકલીફ છે, બૈરાવને 8-8 કિલોમીટર દૂર બેડા લઈ લઈને શું કરવું પડે છે પાણી લેવા. અહીંયા તમે બોટલિંગનો પ્લાન્ટ નાખો અને એની અંદર પાછું આરો વોટર વપરાય. હવે ઘણા બધાને ખ્યાલ હશે કે આરો વોટરની અંદર 75% પાણી તો વેસ્ટ જાય. પછી એ પાણીનો તમે પ્રેક્ટિકલ ક્યાંય ખેતીમાં કે બીજી કોઈ જગ્યાએ ઉપયોગ ન કરી શકો. તો સાહેબ આ તો તમે પાપ કરો છો. ના રે ના, અમારે ટેક્સ બચાવો છે. તો આ મુદ્દો આવ્યો સાહેબ સંસદમાં કે ઇન્ડિયાની અંદર લોકો મેન્યુફેક્ચરિંગ ક્યાં કરે છે? તો કે જ્યાં ટેક્સ બચે છે ત્યાં કરે છે. અને તમે આવડી મોટી વાત છે છતાંય તમે એમ કહો કે ડિસ્કસ નથી કરવું. હું એમ ક્યાં કહું છું કે આપણે ઇમ્પ્લિમેન્ટ કરી દઈએ, પણ આ બધી સમસ્યાઓ છે, મોટી સમસ્યાઓ છે, તો આના ઉપર ડિસ્કસ તો કરવું પડશે ને. પછી ઇમ્પ્લિમેન્ટ કરતી વખતે શું શું ચેલેન્જીસ આવશે એનું લિસ્ટ બનાવશું અને એમાં આપણે આગોતરા કેવી રીતે ચેતી શકાય એનું લિસ્ટ બનાવશું. આપણે અત્યારે ઇમ્પ્લિમેન્ટ નથી કરવું, અત્યારે માત્ર ડિસ્કસ કરવું છે. એટલે પછી સ્પીકરે ત્યારે ને ત્યારે કીધું કે ભાઈ શું કહે છે ઓપોઝિશનવાળા. હવે સાહેબ વાત એટલી સ્ટ્રોંગલી રજૂ થઈ હતી કે હવે ઓપોઝિશનવાળા કાંઈ ના કહી શકે. તો એ કે વાંધો નહીં કે ડિસ્કસ કરીએ. અને સાથે સાથે વાજપાઈએ એક બહુ સરસ વાત કરી સાહેબ, એ કે ઘણા બધા કન્ટ્રીની અંદર જીએસટી આવ્યો. એટલે એવું નથી કે ઇન્ડિયા પ્રથમ કન્ટ્રી છે, બીજા બધા કન્ટ્રીમાં જીએસટી આવ્યો છે. તો આપણે એ ચેક કરીએ કે એ બધા કન્ટ્રીમાં જીએસટી આવ્યો ત્યારે આવી બધી સમસ્યાઓ થઈ હતી તો એ લોકોએ એને સોર્ટ આઉટ કેવી રીતે કરી? તો એ બધું ચેક કરીને પછી આપણે ઇમ્પ્લિમેન્ટ કરશું. આપણે ડાયરેક્ટ ઇમ્પ્લિમેન્ટ કરવું નથી. ઓકે, તમે ઘર લ્યો, એક ફ્લેટ લીધો, તમે 3 BHKનો 1000 સ્ક્વેર ફૂટનો ફ્લેટ લીધો. હવે તમારે ફર્નિચર કરવું છે તો આપણે કોકે ફર્નિચર કર્યું હોય એનું ફ્લેટ જોવા જાય. હવે એમાં આપણે બે વસ્તુ જોઈએ કે ભાઈ એવું તે શું છે કે જેણે બહુ સારું કર્યું છે જે આપણે કોપી કરશું,
અને એવું શું છે કે જે એણે ખરાબ કર્યું છે એ આપણે કાઢી નાખશું, અવોઇડ કરશું. ભાઈ ક્લિયર છે આખા કે? પણ અહીંયા એ વસ્તુ ખરી કે જ્યારે તમે જોવા જાઓ ત્યારે સિમિલર ફ્લેટ જોવા જાઓ, મતલબ તમે 1000 સ્ક્વેર ફૂટનો લીધો હોય, તમે સિલ્વર રાઇટની અંદર 4500 સ્ક્વેર ફૂટનો ફ્લેટ જોવા જાવ તો ભેગું ન થાય, કારણ કે એનું ડાઇનિંગ ટેબલનું બજેટ છે આપણા ટોટલ ફ્લેટની કિંમત કરતાં વધારે હોય. અને હારે હારે તમે 600 સ્ક્વેર ફૂટનો 2 BHK નો જોવો કે 500 સ્ક્વેર ફૂટનો 1 BHK નો જોવો તોય મેળ ન ચાલે. આપણે કેવું જોવું પડે? લેવલવાળું. તો અહીંયા સાહેબ આ લોકોએ લેવલવાળું ચાલુ કર્યું કે ભાઈ હવે અહીંયા આપણે કોની હારે કમ્પેર કરવું? પાકિસ્તાન હારે કમ્પેર કરી ન શકાય, કાં તો કે ભૂખડ કન્ટ્રી છે. અમેરિકા હારે કમ્પેર ન કરી શકાય કારણ કે મૂડીવાદી છે. ઓસ્ટ્રેલિયા હારે કમ્પેર ન કરી શકાય કારણ કે એ આપણી ગુજરાતની વસ્તી જેટલી એની વસ્તી છે. તો કમ્પેર ક્યાં કરવું? તો કે ભાઈ અહીંયા એક વસ્તુ એને ચેક કરી કે એકચ્યુઅલી આ જે એક્ટ આવશે ને એ સમાજના દરેક લોકોને લાગુ પડશે. તમે કહો સાહેબ અમારે નથી લાગુ પડતો, પડે છે. કહું કેવી રીતે? સાહેબ તમે જે વસ્તુ પરચેસ કરો છો એ તો તમે કોકની પાસેથી લ્યો જ છો, અથવા તો તમે જે સેવા પરચેસ કરો છો એ તમે કોકની પાસેથી લ્યો જ છો. તો ત્યાં તમે ઓલરેડી શું કરો છો? GST ભરો છો, પેઇડ કરો છો. તમે સમજી ગયા વસ્તુ આખી? વસ્તુ વેચો અથવા સેવા વેચો તો GST લાગે, તો જે વેચે છે એને તો GST આવે છે, અને તમે એની પાસેથી લ્યો છો ત્યારે એ તમને વેચે છે. મતલબ કે 100% લોકોને આ ટેક્સ શું થવાનો છે? લાગુ પડવાનો છે. તો કે સાહેબ આપણી વસ્તી છે એટલી જ વસ્તી કોઈની હોય એની હારે કમ્પેર કરી શકાય? તો કે છે કોઈ? તો કે આ છે ને ચાઇના છે એ કે હા. ઓકે, ચાઇનામાં શું સિસ્ટમ થઈ? તો કે ચાઇનામાં GST છે, લાગુ પડી ગયું છે. ઓકે, બહુ સરસ, આપણે કમ્પેરિઝન થઈ શકશે, એને ફર્નિચર બની ગયું છે. ડન. તો કહો કે ચાઇનાની અંદર શું સિસ્ટમ થઈ? તો કે ચાઇનાની અંદર GST આવ્યું ને તો એ ફ્લોપ થયું. એટલે ચાઇનામાં GST ફ્લોપ થયું. પાછા ઓપોઝિશનવાળા ધબધબાટી બોલાવવા માંડ્યા, હા જો કહેતો હતો ને હું આ ન કરાય. ચાઇનાની અંદર GST કેવું થયું? ફ્લોપ થયું. અરે ભાઈ, ચાઇનામાં ફ્લોપ થયું એનો મતલબ એવો થોડો કે આપણે ફ્લોપ જાહે. હા, આપણે એ ચેક કરવાનું કે એવા તે કયા રીઝન્સ હતા કે જ્યાં ફ્લોપ થયું. તમે સમજ્યા વસ્તુ? હા, કોકના છૂટાછેડા થયા હોય તો એને આટું થઈને વાંઢા એવું નક્કી કરી નાખે કે અમારે લગ્ન નથી કરવા, તો એવું ન હોય. તમે સમજો વસ્તુ આખી. હા, આપણે એ જોવાનું કે એને શું તકલીફ હતી, આપણે એના ઉપર ધ્યાન રાખવાનું. હા, અમારે એક મિત્રના છૂટાછેડા થયા, અમે એને કીધું, મેં કીધું શું હતું? હા, મને કે યાર બહુ શરમ આવે છે એ કે. હા, મેં કીધું કે તો ખરી. મેં કીધું હા, હવે એ બચારાથી હું ભૂલ થઈ ગઈ તમને કહું. હા, એણે નાઈને જે ટુવાલ હતો ને ભીનો એ પથારી ઉપર મૂકી દીધો. હા, તો નાઈને ટુવાલ પથારી ઉપર મૂક્યો ને એમાં શું થઈ ગઈ? વાત બગડી, મગજમારી ચાલુ, અને વાત ક્યાં પૂગી ગઈ? આ છૂટાછેડા લગી. હા, અને મને છાતીમાં ફાડ પડી. ક્યાં તો કે હું મૂકું. પછી મેં બીજે દીથી બહાર ટીંગાડવાનું ચાલુ કર્યું અને ચોખવટથી કીધું મેં જો બહાર ટીંગાડ્યો છે. હા, બીજું કાંઈ પણ તકલીફ હોય મને કહેજે. મેં કીધું હા ડન. તો ઇઝી સિસ્ટમ છે. તો હા, તો અઘરું છે. હા, સમજાય ને બધું ડન. હા, આમાં જ્યારે થાય ને ત્યારે કોર્સ બારનું જ પેપર આવશે. તો એમ કે વસ્તુ આખી તું કે આટલા પ્રશ્નો પૂછાડા તો આ ક્લિયર કરી રાખું એવું નથી થતું. હા, તો ઇઝી પ્રોસેસ છે. પણ ઓકે, કહેવાનો તાત્પર્ય હું તો તમે સમજી ગયા હો કે ભાઈ કોકના છૂટાછેડા થયા તો કે આપણે લગ્ન કરવાનું માંડી વળાય નહીં. પણ હા, આપણે જાણી શકાય કે ભાઈ એવું તો શું હતું, તો આપણે એમાં શું કરી શકીએ? થોડુંક ધ્યાન રાખી શકાય. તો એ જ રીતે અહીંયા વાત એવી આવી કે ભાઈ એક ડેલિગેશનને મોકલો ચાઇનાની અંદર, અને એ ટોટલ સર્વે કરે કે ભાઈ ત્યાં GST આવ્યું, પછી GST ફ્લોપ થયું, તો એ ફ્લોપ થવાના કારણો શું હતા અને આપણે એ વસ્તુને અટકાવવા માટે શું શું કરી શકાય. ડેલિગેશન ગયું, પાછું આવ્યું અને રિપોર્ટ આપ્યો. રિપોર્ટમાં એવું લખ્યું હતું કે ચાઇનાની અંદર બિફોર GST જે ઇનડાયરેક્ટ ટેક્સનું સ્વરૂપ હતું એ સિંગલ પોઈન્ટ ટેક્સેશન સિસ્ટમ હતી. એની બદલે GST આવ્યું, અને GST છે એ મલ્ટિપલ પોઈન્ટ ટેક્સેશન સિસ્ટમ છે, અને એને હિસાબે ચાઇનાની અંદર GST ફ્લોપ થયો. ગજબ થઈ ગયું. ડન. હવે આ જે રિપોર્ટ આવ્યો ને સાહેબ, એ રિપોર્ટ વાંચીને અટલ બિહારી વાજપેયીના છાતીના પાટિયા બેહી ગયા. એને ટેન્શન ચાલુ થઈ ગયું કે ઓકે આ તો બહુ મોટો ઇસ્યુ છે, કારણ કે એ વખતે ઇન્ડિયામાં પણ સિંગલ પોઈન્ટ ટેક્સેશન સિસ્ટમ હતી, અને GST છે એ મલ્ટિપલ પોઈન્ટ ટેક્સેશન સિસ્ટમ છે. તો બાપુ આનો જોરદાર વિરોધ થશે. અને બીક તો અહીંયા લાગે કે ચાઇનાની અંદર પ્રેક્ટિકલી જોવો તો લોકશાહી નથી, ત્યાં ઓમ જોવો તો સરમુખત્યારશાહી જેવું છે. મતલબ કે લોકો બહુ છાસવારે વિરોધ કરે ને આપણે અહીંયા જેમ બધા ભેગા થઈ જાય રામલીલા મેદાનમાં, એવું અહીંયા થતું નથી. તમે સમજી ગયા છો આખી ડન. અને છતાં અહીંયા લોકો બહાર નીકળી ગયા, ધબધબાટી બોલાવી. તો અહીંયા તો નવરાજ છે બધા. આપણે 150 કરોડમાંથી 90 કરોડ જ રોજગારીવાળા છે, બાકીના 60 કરોડ તો તાવમાં જ બેઠા છે કે ભાઈ ક્યારે ખેલ થાય ક્યારે બસું હરગાવી. હા ડન. તો એ કે લોચો એ થાય છે કે સાહેબ અહીંયા તો ભડકો થવાના ચાન્સીસ
પૂરેપૂરા છે અને એને પરસેવો છૂટી ગયો. હવે અહીંયા તમારા મનમાં એક નવો પ્રશ્ન જનરેટ થયો સાહેબ કે એક્ઝેક્ટલી આ શું છે એ ખબર જ ન પડી, કારણ કે અમને તો સિંગલ પોઈન્ટ ટેક્સેશન સિસ્ટમ શું છે અને મલ્ટિપલ પોઈન્ટ ટેક્સેશન સિસ્ટમ શું છે એ જ નથી ખબર. તો પહેલાં તો આપણે એ સમજવું પડે કે સિંગલ પોઈન્ટ ટેક્સેશન સિસ્ટમ શું અને મલ્ટિપલ પોઈન્ટ ટેક્સેશન સિસ્ટમ શું, તો તમે આ પ્રોબ્લેમને સમજી શકો, બાકી સમજી ના શકો. તો હાલો એ ક્લિયર કરીએ કે વોટ ઇઝ સિંગલ પોઈન્ટ ટેક્સેશન સિસ્ટમ, વોટ ઇઝ મલ્ટિપલ પોઈન્ટ ટેક્સેશન સિસ્ટમ. હાલો ક્લિયર બધાય? ડન. ઓકે, સિંગલ પોઈન્ટ ટેક્સેશન સિસ્ટમમાં આખી ચેનલમાંથી કોઈ એક વ્યક્તિ ટેક્સ ભરી દે તો પાછળની ચેનલે ટેક્સ ભરવાનો ન થાય. સિંગલ પોઈન્ટ ટેક્સેશન સિસ્ટમમાં આખી ચેનલમાંથી કોઈ એક વ્યક્તિ ટેક્સ ભરી દે તો પાછળની ચેનલે ટેક્સ ભરવાનો ન થાય. મલ્ટિપલ પોઈન્ટ ટેક્સેશન સિસ્ટમમાં આખી ચેનલે ટેક્સ ભરવું પડે. પાછો અહીંયા નવો પ્રશ્ન જનરેટ થયો કે સાહેબ આ ચેનલ એટલે શું? ઓકે, અહીંયા ચેનલનો મતલબ ડિસ્ટ્રીબ્યુશન ચેનલ. માની લો કે કોઈ એક વ્યક્તિ છે, માની લો કે કોઈ આ એક વ્યક્તિ છે, ભાઈ ક્લિયર છે આખી વસ્તુ? ડન. આ છે મેન્યુફેક્ચરર. આ કોણ છે? મેન્યુફેક્ચરર. તો મેન્યુફેક્ચરર માલ કોને આપશે? ડિસ્ટ્રીબ્યુટરને. તો મેન્યુફેક્ચરરે માલ આપ્યો ડિસ્ટ્રીબ્યુટરને. ભાઈ ક્લિયર છે? તો દરેક સ્ટેટની અંદર એક એક ડિસ્ટ્રીબ્યુટર હશે. ભાઈ ક્લિયર છે? ઓકે, ડિસ્ટ્રીબ્યુટર છે એ માલ કોને આપશે? હોલસેલરને. તો ડિસ્ટ્રીબ્યુટર માલ આપશે એ સ્ટેટમાં રહેતા હોલસેલરને. તો આ લોકો આ હોલસેલરને શું કરશે? માલ આપશે. ભાઈ ક્લિયર છે? ઓકે, હોલસેલર કોને માલ આપશે? રિટેલરને. તો હોલસેલર માલ આપશે રિટેલરને. ભાઈ ક્લિયર છે આખી વસ્તુ? તો આ હોલસેલર છે તો એને એની અંદરમાં આવતા આ બધા રિટેલરોને શું કર્યો? માલ આપ્યો. અને રિટેલર માલ કોને આપશે? તો કે એ આપશે કસ્ટમરને. ભાઈ સમજી ગયા તમે વસ્તુ આખી? તો આ જે ડિસ્ટ્રીબ્યુશન થાય છે ને એ જે ચેનલ છે ને કહેવાય ડિસ્ટ્રીબ્યુશન ચેનલ. આ ડિસ્ટ્રીબ્યુશન ચેનલમાં કોઈ એક વ્યક્તિ ટેક્સ ભરી દે. માની લો કે ટેક્સ કોણે ભરી દીધો? તો કે મેન્યુફેક્ચરરે. તો પછી સાહેબ ડિસ્ટ્રીબ્યુટરે કે હોલસેલરે કે રિટેલરે કોઈએ ટેક્સ ભરવાનો નહીં. પણ માની લો કે મેન્યુફેક્ચરર ટેક્સ નથી ભરતા તો ટેક્સ ભરવાની જવાબદારી ડિસ્ટ્રીબ્યુટરની આવશે. હા, ડિસ્ટ્રીબ્યુટર ભરી દેશે પછી પાછળની ચેનલે ભરવાનું થતો નથી. ઓકે, માની લો કે મેન્યુફેક્ચરર નથી ભરતા, ડિસ્ટ્રીબ્યુટર નથી ભરતા, તો ટેક્સ ભરવાની જવાબદારી હોલસેલરની. અને ત્રણેય નો ભરતા હોય તો છેલ્લી જવાબદારી રિટેલરની. ઓકે, છેલ્લી શા માટે? તો કે વેચનાર તરીકે એ છેલ્લી વ્યક્તિ છે. પછી જે વ્યક્તિ છે એ તો ઉપભોક્તા છે, એ તો પોતે વસ્તુ કન્ઝ્યુમ કરશે એટલે એને આપણે બોલીએ છીએ કન્ઝ્યુમર. તો અહીંયા કન્ઝ્યુમર છે તો કન્ઝ્યુમર અહીંયા ઇનડાયરેક્ટ ટેક્સ છે તો એ કંઈ થોડા ડાયરેક્ટ ટેક્સ દેવા જાય. તો સમજી ગયા વસ્તુ આખી? તો છેલ્લી ચેનલ વેચનાર તરીકે કોની છે? રિટેલરની. તો આ ચારમાંથી કોઈ એક વ્યક્તિ શું કરે? ટેક્સ ભરી દે. તો આને કહેવાય સિંગલ પોઈન્ટ ટેક્સેશન સિસ્ટમ. ઓકે, સિંગલ પોઈન્ટ ટેક્સેશન સિસ્ટમમાં આપણે એક કામ કરીએ, એક એક્ઝામ્પલ લઈએ અને એમાઉન્ટ વાઇઝ આખી પ્રોસેસને સમજવાનો પ્રયત્ન કરીએ. ભાઈ ક્લિયર છે? આ હું જે એક્ઝામ્પલ આપું ને સાહેબ એ તમે મગજમાં રાખજો, કારણ કે ઘણા બધાના વર્ષોના અથાગ પ્રયાસ પછી આ એક્ઝામ્પલ શું થયું છે? તૈયાર થયું છે. ના, અમે શું ટ્રાયલ એન્ડ એરર કરતા હોય ભાઈ કઈ વસ્તુ સમજાવવાથી લોકોને ઝડપથી સમજાશે. તો આ મને બહુ સરસ એક્ઝામ્પલ લાગે છે, સમજીએ. ઓકે, માની લો કે કોઈ પ્રોડક્ટની કિંમત છે 100 રૂપિયા. રિપીટ, કેટલી? 100 રૂપિયા. ડન. હવે એ પ્રોડક્ટ મેન્યુફેક્ચરર આપશે ડિસ્ટ્રીબ્યુટરને, ડિસ્ટ્રીબ્યુટર આપશે હોલસેલર, હોલસેલર આપશે અને રિટેલર આપશે એન્ડ યુઝરને. પહેલાં આમાંથી ટેક્સ 0 કરી નાખીએ અને આપણા બધાનો નફો સરખો કરી નાખીએ એટલે દરેક વખતે એક્ઝામ્પલ સરખું બેસે. ભાઈ ક્લિયર? તો હાલો અહીંયા આપણે મેન્યુફેક્ચરરે કેટલામાં આપ્યું? 100માં. ઓકે, ડિસ્ટ્રીબ્યુટરનો નફો આપણે 20 રૂપિયા રાખીએ તો હું હોલસેલરને વેચીશ 120 રૂપિયામાં. ઓકે, હોલસેલરનો નફો આપણે 30 રૂપિયાનો રાખો તો એ વેચશે 150માં અને રિટેલરનો નફો આપણે 50 રૂપિયાનો રાખો તો એ વેચશે 200માં. મતલબ કે 100 રૂપિયાની વસ્તુ તમને પડી કેટલામાં બેન? 200માં. અને કોણે કેટલો નફો ખાધો એ ખબર પડી ગઈ ને. અને અહીંયા આપણે એવું માની લઈએ કે અહીંથી જ પ્રોસેસ શરૂ થાય છે, એવું માની લઈએ. ભાઈ ક્લિયર છે આખી વસ્તુ? તો અહીંથી ગાડી ચાલુ થઈ સાહેબ. તો આણે મને 100માં આપ્યું, મેં 120માં આપ્યું, તમે 150માં આપ્યું, 30નો નફો એડ કરીને ને તમે 200માં વેચ્યું. હાલો આમાં ટેક્સ બેક્સ આવ્યો નહીં. હવે નફો આપણો સરખો રાખશું. ભાઈ ક્લિયર? હવે ટેક્સ એડ કરીએ તો 10% ટેક્સ છે એવું માની લઈ એટલે એક લમસમ એમાઉન્ટ રહે અને રાઉન્ડ ફિગર રહે. ભાઈ ક્લિયર છે? તો 100 રૂપિયાની વસ્તુ અને અહીંયા એવું માની લે કે મેન્યુફેક્ચરર જ શું કરી નાખે છે? ટેક્સ ભરી દે છે. તો એણે જ્યારે મને માલ વેચ્યો ને ત્યારે 100 રૂપિયા માલના, 10 રૂપિયા ટેક્સના, ટોટલ એણે કેટલા રૂપિયા લીધા? 110 રૂપિયા લીધા. ભાઈ ક્લિયર છે? હાલો, મેં એને 110 રૂપિયા આપ્યા. સાંભળજો, મેં એને 110 રૂપિયા આપ્યા, એણે મને માલ આપ્યો, 100 રૂપિયા એણે રાખ્યા અને 10 રૂપિયા એણે કોને આપી દીધા? સરકારને. ઓકે, તમે સરકાર છો અત્યારે, બરાબર? તો કેટલા રૂપિયા આવ્યા તમારી પાસે? 10 રૂપિયા આવ્યા ને? રેડી. રહેવાનું કે જવાનું? શું કામ ભાઈ?
તોય હું કામ રહેવાનું કે જવાનું? હું 10 રૂપિયા મળી ગયા, હવે હું રહેવાનું? અહીંયા જાનમાં આવ્યા છે મારી? હવે આગળથી ટેક્સ મળશે તમને? આપણે કયા ટેક્સની વાત કરીએ છીએ? સિંગલ પોઈન્ટ ટેક્સેશન સિસ્ટમની વાત કરીએ છીએ. તો હવે હું અહીંયા વેચીશ તો એને ટેક્સ મળશે? એ આમને વેચશે તો ટેક્સ મળશે? તો અહીંયા રહીને કામ શું છે? રેડી છે? તો રહેવાનું કે જવાનું? હા રેડી છે. હું કામ જવાનું એ ખબર હોવી જોઈએ. હું કામ રહેવાનું એ હવે હરક છે વાતાવરણ. હાલો રેડી ભાઈ બધા? હાલો ડન. તો કરીએ ખેલ ચાલુ. ડન. હાલો ભાઈ, આને મને 110 રૂપિયામાં માલ આપ્યો. 100 રૂપિયા માલના 10 રૂપિયા ટેક્સના. મેં એને 110 રૂપિયા આપ્યા. 100 રૂપિયા એને રાખ્યા. 10 રૂપિયા એને કોને આપી દીધા? સરકારને. હાલો સિંગલ પોઈન્ટ ટેક્સેશન સિસ્ટમમાં સરકારને એક વખત ટેક્સ મળી ગયો. સરકારે રહેવાનું કે જવાનું? જવાનું. હાલો રેડી ભાઈ ડન. હાલો મારી પાસે માલ પૂગી ગયો. હવે અહીંયા હું એમ જ માનીશ કે મારો માલ જ કેટલાનો છે? 110 રૂપિયાનો. ભાઈ ઓકે. હવે તો કે 110 રૂપિયાનો માલ છે તો હું એમાં મારો 20 રૂપિયાનો નફો એડ કરું ને. તો 110 નો માલ એમાં 20 રૂપિયાનો નફો એડ કરો તો મેં હોલસેલરને વેચું 130 રૂપિયામાં. હાલો ટેક્સ બેસ ઉઘરાવું? નહીં ઉઘરાવાનો. ભાઈ ક્લિયર છે આખી વસ્તુ? કા તો કે સાહેબ મારી પરચેસ હતી એ પેઇડ હતી. રિપીટ, મારી પરચેસ હતી પેઇડ હતી. તો હવે મારે બીજી વખત પેઇડ કરવાની જરૂરિયાત નથી. ભાઈ ક્લિયર છે? તો હવે ઓકે બધાય વેચ્યા જાવ. તો હવે એમને પડ્યું કેટલામાં? 130માં. તો હોલસેલર 130માં પોતાનો 30 રૂપિયાનો નફો એડ કરે છે અને વેચે છે 160 રૂપિયામાં. ઓકે, હવે તમારે 160 રૂપિયાનો માલ પડ્યો, એમાં તમારો 50 રૂપિયાનો નફો એડ કરો અને વેચો 210 રૂપિયામાં. તો ફાઇનલી તમે એ પ્રોડક્ટ પરચેસ કરી કેટલા રૂપિયામાં? 210 રૂપિયામાં. તો તમે નિરાતે વિચારો ખરેખર આ ટેક્સ ભોગવો કોણે? એણે. બહોની બદલે બહો 10 ચૂકવા ને. બાકી અમે તો અમારો નફો જેટલો નક્કી કર્યો હતો એટલો લીધો. તો ફાઇનલી સાહેબ આ બધું કોની માથે ગયું? કસ્ટમર માથે ગયું. ભાઈ ક્લિયર છે આખી વાત? તો ઇઝી. હા, એને જે 10 રૂપિયાનો ટેક્સ ભર્યો એ ટેક્સ મળ્યો કોને? ગવર્મેન્ટને. ઓકે, એ ડાયરેક્ટ ગવર્મેન્ટને દેવા માટે જાય છે. તો આ વખતે નિમિત્ત કોણ બન્યું? તો કે મેન્યુફેક્ચરર. એના હસ્તે આ શુભ કાર્ય થયું. ભાઈ ક્લિયર છે આખી વાત? એ દેવા ગયા હતા. હવે માની લો કે આ જ એક્ઝામ્પલ, પણ મેન્યુફેક્ચરર ટેક્સ નથી ભરતો તો ટેક્સ ભરવાની જવાબદારી કોની આવશે? ડિસ્ટ્રીબ્યુટરની આવશે. હાલો હું ડિસ્ટ્રીબ્યુટર છું ને, તો મારી જવાબદારી. હાલો કરીએ ખેલ ચાલુ. ડન. ભાઈએ મને 100 રૂપિયાનો માલ વેચ્યો, બિલ હોનું બનાવ્યું, મેં હો આપ્યા, એ હો લઈને ઘરે વયા ગયા. સરકાર સામું ગયા નહીં. ઓકે, સરકારે બેહવાનું કે જવાનું? બેહવાનું કે જવાનું? કાં ભાઈ? હજી ટેક્સ પૂગ્યો નથી તો એ તો રાહ જોઈને બેઠા હે કે કબ આવોગે. બરોબર ને? હા ડન. દેર ના હો જાય કહી ગીત સાંભળ્યું કે નહીં? આજે ટ્રાય કરજો બાપુ. હા, નિંદર પૂરી થઈ જાય પણ ગીત પૂરું નહીં થાય. દાદાગીરી વાળું. હાલો જાવ દે ભાઈ. ડન. હા, આપણે એમ થાય પતી ગયું, ચલતી ચાલુ કરે. હા, તો ઇઝી છે. તો આપણે જે મૂળ વાત હતી ભાઈ, કેટલા વેચ્યું તમે? 100 રૂપિયામાં. હાલો 100 રૂપિયામાં મારી પાસે આવ્યું. મારી પાસે માલ જે આવ્યો એ પેઇડ આવ્યો કે અનપેઇડ આવ્યો? અનપેઇડ આવ્યો. તો પેઇડ કરવાની જવાબદારી મારી. હા સાહેબ બરોબર, તમારી જવાબદારી. હવે મારે પેઇડ કરવો છે તો એના માટે એક જ રસ્તો છે. જ્યારે માલનું વેચાણ થાય ત્યારે પેઇડ થાય અને ત્યારે ટેક્સ લાગે. તો ત્યારે જે ટેક્સ લાગશે એ તો વેચાણ કિંમત ઉપર લાગશે. તો મેં 100 રૂપિયામાં મારો 20 રૂપિયાનો નફો એડ કર્યો અને માલ વેચ્યો 120માં. પ્લસ પેઇડ કરવા માટે એમાં મેં 10% ટેક્સના એડ કર્યા. તો 120 રૂપિયા પ્લસ 10% લેખે 12 રૂપિયા. તો 12 રૂપિયા એડ કરીશ તો ટોટલ બિલ કેટલાનું બનાવીશ? 132 રૂપિયાનું. તો મેં બેનને 132નું બિલ આપ્યું, માલ આપ્યો. બેને મને 132 આપ્યા. 132માંથી મેં 120 રૂપિયા માલના ને નફાના ખિસ્સામાં રાખ્યા અને 12 રૂપિયા મેં કોને આપી દીધા? સરકારને આપી દીધા. ભાઈ ક્લિયર છે? ઓકે, સરકારને કેટલા રૂપિયા મળ્યા? 12 રૂપિયા મળ્યા. રહેવાનું કે જવાનું? રહેવાનું કે જવાનું? હા ભાઈ એમ રેડી છે. ભાઈ કેમ હું કામ જવાનું ભાઈ? ટેક્સ મળી ગયો, હું રહેવાનું? હવે સિંગલ પોઈન્ટ ટેક્સેશન સિસ્ટમની વાત થઈ છે તો એક વખત તો એને શું થઈ ગયો? ટેક્સ મળી ગયો. તો હવે બેહીને કઈ કામ નથી, કારણ કે હવે ક્યાંયથી ટેક્સ આવવાનો નથી. આ બેહવું હોય તો બેહો, મને કઈ વાંધો નથી. હા ભાઈ, બેવાનું કે જવાનું? જવાનું છે. ડન. ભાઈ ક્લિયર છે આખી વાત? તો રંગારંગ કાર્યક્રમ. ડન. આની પહેલા બે એક વખત હું કરતો તો એક જણો હાચર વયો ગયો. અરે મેં કીધું હા ભણશે કોણ? મેં કીધું તો ઇઝી છે. હાલો જાવજો ભાઈ. ડન. પણ કે આપણે જે મૂળ વાત આવતી હતી, હા તમને જે 132 રૂપિયાનો માલ મળ્યો હોલસેલરને, મેં જે માલ વેચ્યો 120નો માલ 12 રૂપિયાનો ટેક્સ, તો એ પેઇડ મળ્યો કે અનપેઇડ મળ્યો? તો હવે તમારે વેચાણ કરતી વખતે ખાલી નફો જ એડ કરવાનો છે. સેમ વસ્તુ એન્ડ યુઝર લગી આ માલ પૂગી જાય. ભાઈ અન્ડરસ્ટેન્ડ થાય છે? તો એને 132 રૂપિયામાં પોતાનો નફો એડ કર્યો 30 રૂપિયાનો અને એને વેચ્યું 162 રૂપિયામાં. ભાઈ ક્લિયર છે? હવે તમારી પાસે પેઇડ વાળો જ માલ આવ્યો છે તો 162માં તમારો નફો એડ કરો 50 રૂપિયાનો અને એને વેચ્યું 212 રૂપિયામાં. તો એન્ડ યુઝરને પડ્યું કેટલામાં? 212માં. તો તમે લોજિકલી સમજી શકા કે ભાઈ 200 રૂપિયાની વસ્તુ 212માં પડી તો એનો મતલબ કે 12 રૂપિયાનો ટેક્સ ભોગવો કોણે? કસ્ટમરે. એ 12 રૂપિયાનો ટેક્સ ડાયરેક્ટ ગવર્મેન્ટને દેવા જાય છે. તો આ વખતે નિમિત્ત કોણ બન્યું? ડિસ્ટ્રીબ્યુટર બન્યું. ભાઈ ક્લિયર છે આખી વસ્તુ? તો આ વખતે હું નિમિત્ત બન્યું. હાલો ડન.
ઓકે, માની લો કે સાહેબ આને મને 100 રૂપિયામાં આપ્યું, મતલબ કે મેન્યુફેક્ચરર ડિસ્ટ્રીબ્યુટરને આપે છે 100 રૂપિયામાં, મેં એમાં 20 રૂપિયાનો નફો એડ કરીને 120માં વેચી નાખ્યું અને અમે 2 જણા સરકારી સામુ ગયા નહીં. સરકાર રાહ જોવે છે, ટેક્સ આવતો નથી. હા ડન. તો સરકારે જવાનું કે બેસવાનું? બેસવાનું. કાં તો કે હજી ટેક્સ આવ્યો નથી. હા ડન. તો આવશે, રાહ જોવો. ડન. તો અહીંયા તમારી પાસે માલ પૂગી ગયો ને, કેટલા રૂપિયા તમે મને ચૂકવા? 120 રૂપિયા. ઓકે, એને જે માલ મળ્યો એ પેઇડ છે કે અનપેઇડ છે? અનપેઇડ છે. તો આ વખતે પેઇડ કરવાની જવાબદારી હોલસેલરની છે. ક્યારે પેઇડ થશે? જ્યારે વેચાણ થશે ત્યારે. હવે એનું પોતાનો નફો એડ કરો તો 120 રૂપિયાનો માલ 30 રૂપિયાનો નફો વેચશે 150 રૂપિયામાં, પ્લસ ટેક્સ એડ કરશે 10% લેખે 15 રૂપિયા. તો ટોટલી તમારું બિલ બનાવશે 165નું. તો એણે રિટેલરનું બિલ બનાવ્યું 165 રૂપિયાનું. 165 રૂપિયા આવ્યા, એમાંથી 120 માલના 30 રૂપિયા નફાના, 150 રૂપિયા તો હિસાબ નાખી દીધા. હવે રહ્યા કેટલા? 15. એ 15 રૂપિયા એણે કોને આપી દીધા? સરકારને આપી દીધા. ઓકે, સરકાર પાસે કેટલા રૂપિયા થઈ ગયા? 15 રૂપિયા થઈ ગયા. સરકારે રહેવાનું કે જવાનું? જવાનું. કારણ તો કે એક વખત ટેક્સ મળી ગયો, વાર્તા પૂરી થઈ ગઈ. ભાઈ ક્લિયર છે? ઓકે, તમારી પાસે જે માલ પૂગ્યો એ પેઇડ આવ્યો કે અનપેઇડ આવ્યો? અનપેઇડ. કેવો આવ્યો? પેઇડ આવ્યો. હાલો રેડી. તો પેઇડ માલ આવ્યો તમારી પાસે, તો 165નો માલ. હવે એમાં તમારો 50 રૂપિયાનો નફો એડ કરીને એને વેચ્યું કેટલામાં? 215માં. તો 215 રૂપિયામાં તમને પડ્યું. તો પ્રેક્ટિકલી 200નો માલ 215માં પડ્યો, તો 15 રૂપિયાનો ટેક્સ ફાઇનલી ભોગવો કોડે? એ ડાયરેક્ટ દેવા હાટું ગયા. આ વખતે નિમિત્ત કોણ બન્યું? હોલસેલર. ભાઈ ક્લિયર છે આખી વાત? ઓકે, માની લો કે અમે 3 જણા નથી જતા સરકાર સામે. આણે મને 100 રૂપિયાનો માલ આપ્યો, મેન્યુફેક્ચરરે ડિસ્ટ્રીબ્યુટરે માલ આપ્યો 100 રૂપિયામાં, ડિસ્ટ્રીબ્યુટરે હોલસેલરને માલ આપ્યો 120 રૂપિયામાં, અને હોલસેલરે એ માલ લઈ આગળ વેચી નાખ્યો 30 રૂપિયાનો નફો એડ કરીને 150 રૂપિયામાં. તો અહીંયા જે રિટેલર પાસે માલ પૂગ્યો એ પેઇડ છે કે અનપેઇડ છે? અનપેઇડ છે. તો હવે એની પેઇડ કરવાની છેલ્લી જવાબદારી તમારી માથે છે. ભાઈ ક્લિયર છે? દાદાએ મકાન ન બનાવ્યું તો બાપુજી બનાવશે, બાપુજી નહીં બનાવે તો છોકરો બનાવશે, છોકરો નહીં બનાવે તો એના છોકરાને બનાવવાનું. કોકે તો શું કરવું પડશે ભાઈ? ઘરનું મકાન બનાવવું પડશે. હા ડન. ઘણા એના છોકરા ઉઠ્યા હોય તો એ બનેલું હોય એ શું કરી નાખે? વેચી નાખે. ઇઝી સિસ્ટમ છે. હા ડન. હમણાં એક મિત્ર આ વાતચીત કરતો હતો, એ ઓછોનો ભગત છે વ્યવસ્થિત રીતે. તો એણે અમુક વાતો કીધી. મેં કીધું ભાઈ આપણે બચત કરવી જોઈએ આમને તેમને. મને કોના હાટું? એ કે મેં કીધું બાળકો હાટું. હા. મને કે બાળકો 2 જ પ્રકારના હોય. એ કે હા, એ કે એક સપૂત હોય, એક કપૂત હોય. એ કે હા. હવે કે જો સપૂત છે એ કે તો એના હાટું કંઈ મૂકી જવાની જરૂરિયાત નથી. એની મેળે શું કરી લે? બનાવી લે. એ કે ડન. હા, એની રોજગારી બધું શેર કરી નાખે. કપૂત દીકરો તું ગમે એટલું મૂકીને જાય છે કે હા, એ ઓલરેડી શું કરી નાખવાનો છે? ઉડાડી જ નાખવાનો. તો હું કામ ને એ છાતીનું પ્રેશર લઈને આગળ હાલવું? કે એના કરતાં જે જિંદગી છે એ જીવ વર્તમાનમાં રહે. કે ડન. મેં કીધું ક્યાં શીખો? મને કે ઓશોમાં. મેં કીધું કાલથી હું આવું. મેં કીધું હા, ઓશો ઘણું બધું શીખાડે છે સાહેબ. હા, એ કે ઘરમાં 3 જણા હોય, પતિ પત્ની અને બાળક. કે હા, એક જણું પાસ્ટ મારીએ, એક જણો ફ્યુચર મારીએ, એક જણો વર્તમાન મારીએ. પત્ની હંમેશા પાસ્ટમાં જોઈએ. મને આમ કીધું તું મારા હાહુ એ. હા ડન. તો ઇઝી છે. તો એ જૂનું દુઃખ લઈને જ બેઠી હોય. મારી ઘરે તો આમ હતું ને અહીંયા આમ છે ને, અઘરી સિસ્ટમ છે. હા, એ કોઈ દી પાસ્ટમાંથી બહાર જ ન આવે. હા, એક જણો છે પતિ, ટૂંકમાં જે પતિ ગયેલો છે. હા, એ ફ્યુચર જ શું કરી રાખે? વિચારે કે આપણે અત્યારે એ કે નાની કાર આવતી વખતે શું કરવી છે? મોટી લેવી ને આપણે 2 BHK ની બદલે 4 BHK લેવું હોય ને આમ કરવું ને તેમ કરવું હોય, છોકરાને ભણાવ. ટૂંકમાં એની આગળની જ વાત બધી. હા, આંબા પીપળી દેખાતા હોય ને. વર્તમાનમાં કોણ જીવે? છોકરો. હા, સાંજે પપ્પા આવી ગયા, પપ્પા આજે હું લઈ આવ્યા? કે હા, પાસ્ટ ગયો તેલ લેવા, ફ્યુચર ગયું તેલ લેવા, આજે હું? કે તો બસ એ જ વસ્તુ જરૂરી છે કે આજે શું. તો અહીંયા તમે લેક્ચર ભરો ને તો એ તમારે વર્તમાનમાં રહીને ભરવાનો. આજની ઘડી રળિયામણી. હા, તમે એક જ ફોકસ રાખજો કે મેં આજે જે ભણાવ્યું ને એ સમજાઈ ગયું ને, એટલે ગંગ ના અહીંયા સમજી ગયા તમે કાકી? આવતીકાલ શું આવશે એની ચિંતા ન કરતા. આજે જે ભણાવ્યું ને એ જ શું કરવાનું? તમારે પ્રોપર સમજી લેવાનું, બીજું સમજવાનું છે. હું તમને એમ નથી કહેતો કે તમે રટ્ટો મારો એને યાદ રાખી લ્યો. સમજાઈ ગયું એટલે ધેટ્સ ઓલ, વાર્તા પૂરી થઈ ગઈ. હવે સાહેબ મેમરાઇઝ કરવાની પ્રેક્ટિકલી જરૂરિયાત નથી, કારણ કે બધી વસ્તુઓ નેટ ઉપર તમને અવેલેબલ છે. અમને કોઈ સેક્શન યાદ ન હોય તો અમે શું કરી સાહેબ? નેટમાં જોઈ લઈ. તમે સમજી ગયા વસ્તુ આખી? તો હવે મેમરાઇઝ કરવાની પ્રેક્ટિકલી જરૂરિયાત નથી. તમે કોઈના મોબાઈલ નંબર યાદ રાખીને બેઠા હું કામ ને ભાઈ? કાં તો કે સાહેબ ટેકનોલોજી તો એનો ઉપયોગ ન કરી. ભાઈ ક્લિયર છે આખી વસ્તુ? બેથી મગજ ખાલી રહે તો આપણે બીજી જગ્યાએ ઉપયોગ કરશું. આપણે હવે તકલીફ એ બીજી જગ્યામાં રીલું જોઈએ. હા, એ પતતી જ નથી. 7 જન્મ પૂરા થઈ જાય પણ રીલું નહીં પતે. તો દાદાગીરી વાળી હાલો જાવ. પણ આપણે જે મૂળ વાત ચાલતી હતી. હા, તો હા, ક્યાં હતા તમે? 165 રૂપિયામાં 150 રૂપિયાનું આવ્યું. હાલો 150 રૂપિયામાં એને આવ્યું છે, પણ એની પાસે માલ આવ્યો કેવો આવ્યો છે? અનપેડ આવ્યો છે. તો અનપેડ માલ અહીંયા આપણે એ વાત ચાલતી હતી કે આ 3 જણાએ ટેક્સ ભર્યો નથી. તો ફાઇનલી મેન્યુફેક્ચરરે નથી ભર્યો, ડિસ્ટ્રીબ્યુટરે નથી ભર્યો, હોલસેલરે નથી ભર્યો. તો ભરવાની જવાબદારી કોની છે? રિટેલરની છે. તમારી છેલ્લી જવાબદારી છે. ડન. તો ભરવાનો. પણ ક્યારે ભરવાનો? જ્યારે
વેચાણ થાય ત્યારે. તો આણે મને 100 માં આપ્યું, મેં 20 રૂપિયાનો નફો એડ કરીને 120 માં આપ્યું, એને 30 રૂપિયાનો નફો કરીને 150 માં આપ્યું. 150 નો માલ જે આવ્યો એ અનપેડ આવ્યો, પેડ કરો તો 50 રૂપિયાનો નફો એડ કર્યો એટલે 200 રૂપિયાનો માલ, અને એમાં 10% લેખે 20 રૂપિયાનો ટેક્સ. તો ટોટલ એને ફાઇનલ બિલ બનાવ્યું 220 રૂપિયાનું. 220 રૂપિયાનું બિલ આપ્યું, માલ આપ્યો, 220 રૂપિયા આવ્યા, એમાંથી 200 રૂપિયા માલના નફાના ખિસ્સામાં, અને ટેક્સના જે 20 રૂપિયા હતા એ એને કોને આપ્યા? ગવર્મેન્ટને આપ્યા. ભાઈ ક્લિયર ને? ગવર્મેન્ટ પાસે આ વખતે કેટલા રૂપિયા આવ્યા? 20 રૂપિયા આવ્યા. રહેવાનું કે જવાનું? હવે તો જવાનું જ. ભાઈ ક્લિયર છે આખી વસ્તુ? તો સાહેબ અહીંયા આજે વાત આપણે કરી એ છે સિંગલ પોઈન્ટ ટેક્સેશન સિસ્ટમ. ભાઈ ક્લિયર છે? હવે સિંગલ પોઈન્ટ ટેક્સેશન સિસ્ટમમાં તમે જોયું કે મેન્યુફેક્ચરર ટેક્સ ભરે છે તો કેટલા રૂપિયા ભરે છે? 10 રૂપિયા ભરે છે. ઓકે. હોલસેલર ડિસ્ટ્રીબ્યુટર ટેક્સ કેટલા રૂપિયા ભરે છે? તો કે 12 રૂપિયા ભરે છે. ઓકે. હોલસેલર ટેક્સ કેટલા રૂપિયા ભરે છે? 15 રૂપિયા ભરે છે. પણ જ્યારે રિટેલર ટેક્સ ભરે છે ત્યારે 20 રૂપિયા ભરે છે. વસ્તુ તો સેમ છે, બધાનો નફોય સેમ છે, પણ જેમ ચેનલ આગળ વધતી જાય છે એમ ટેક્સ પણ વધતો જાય છે. તો કહેવાનો તાત્પર્ય શું હતો એ તમે સમજો સાહેબ. કહેવાનો તાત્પર્ય એ હતો કે સિંગલ પોઈન્ટ ટેક્સેશન સિસ્ટમમાં જેમ પાછળની ચેનલમાંથી ટેક્સ મળશે એમ વધારે મળશે, પણ લોચો છે, હાઈ રિસ્ક હાઈ રિટર્ન. અહીંયા રિસ્ક શું છે? રિસ્ક એ છે કે જો રિટેલર ન ભરે તો આખું ટ્રાન્ઝેક્શન્સ 2 નંબરનું થઈ જાય અને સરકારને 0 મળે. ભાઈ ગેમ સમજાણી તમને આખી? અહીંયા તમે એમાંય કહી શકો કે નાના સરકાર એના હાટું થઈને મશીનરી રાખે, મતલબ કે એ લોકો એક ઓડિટ સિસ્ટમ રાખે, લોકો ઉપર વોચ રાખે. સાહેબ સરકારની કેપેસિટી છે ને એ મેન્યુફેક્ચરર ઉપર વોચ રાખી શકે એટલી છે, પણ રિટેલર ઉપર વોચ રાખી શકે એટલી નથી, કારણ કે આ આખી જે સિસ્ટમ છે એ પિરામિડ સિસ્ટમ છે. ટોચી ઉપર ઉત્પાદકો છે જે જુજ સંખ્યામાં છે. માની લો કે 10,000 ઉત્પાદકો છે, તો એ 10,000 ઉત્પાદકો માલ કોને આપશે? તો કે ડિસ્ટ્રીબ્યુટરને. દરેક સ્ટેટમાં એક ડિસ્ટ્રીબ્યુટર હોય. અમુક મોટા સ્ટેટ છે જેમ કે ગુજરાત છે, તો ગુજરાતમાં 2 ડિસ્ટ્રીબ્યુટર હોય, સૌરાષ્ટ્ર કચ્છ માટે અલગ અને ગુજરાત માટે અલગ. તો તમે સરેરાશ 50 ગણો ને, તો એક મેન્યુફેક્ચરર 50 ડિસ્ટ્રીબ્યુટરને શું કરશે? માલ આપશે. ભાઈ ક્લિયર છે? તો હવે 10,000 ઉત્પાદકો છે, તો ઇન્ટુ 50 કરો તમે, તો 5 લાખ ડિસ્ટ્રીબ્યુટર થયા. હવે 5 લાખ ડિસ્ટ્રીબ્યુટર માની લો કે 10 હોલસેલરને ખાલી માલ આપે છે, તો 50 લાખ હોલસેલર થયા, અને 50 લાખ હોલસેલર માની લો કે 40 રિટેલરોને માલ આપે છે, તો 20 કરોડ રિટેલર થયા. હવે પિરામિડને સાહેબ તમે ટોચી ઉપરથી પકડો તો તેના 4 આયામો હાથમાં આવી જાય, પણ તમે પિરામિડને નીચેથી પકડી શકતા નથી. એવી જ રીતે સાહેબ અહીંયા સરકાર ખાલી કોના ઉપર વોચ રાખી શકે? મેન્યુફેક્ચરર ઉપર વોચ રાખી શકે. સરકાર રિટેલર ઉપર વોચ ન રાખી શકે. પણ આ જે એક્ઝામ્પલ હતું એ મેં શેનું આપ્યું તમને? સિંગલ પોઈન્ટનું. તો આ સિંગલ પોઈન્ટ ટેક્સેશન સિસ્ટમની અંદર 1-2 વાત ખાલી ક્લિયર કરી દઉં તમને, કે સમજણ માટે અને થિયરી માટે મેં તમને આખી પ્રોસેસ સમજાવી, પણ પ્રેક્ટિકલી ગ્રાઉન્ડ ઉપર જે કામ થતું હતું એમાં જે મેન્યુફેક્ચરર હતા એ લોકો જે ટેક્સ ભરી દેતા હતા. શું કામ ને? તો કે એક તો એને એ ફાયદો થાય કે એની પ્રોડક્ટ મોંઘી ન પોગે. બધાના નફા હરખા જ રહેવાના છે, ખાલી ટેક્સના હિસાબે વસ્તુ શું થઈ જતી હતી? તો કોમ્પિટિશનમાં ન ટકી શકે ને. તો પોતાની પ્રોડક્ટ મોંઘી ન પહોંચે ને એટલા હાટું થઈને આ જવાબદારી એ જ લઈ લેતા હતા. સાથે સાથે શું થતું હતું? તો કે જે મેન્યુફેક્ચરર હોય એ દરેક સ્ટેટની અંદર ડિસ્ટ્રીબ્યુટર ગોતવા માટે જાય, તો એમાં એ કેવો ડિસ્ટ્રીબ્યુટર ગોતે? તો કે જે દમવાળો હોય, જે પાવરફુલ હોય, અને જે ઓલરેડી બીજી 7, 8, 10 કંપનીની એજન્સી લઈને બેઠો હોય. એ કોઈ નવાણિયા ઉપર દાવ ન રમે. તમે સમજી ગયા? હવે જે ઓલરેડી એસ્ટાબ્લિશ ડિસ્ટ્રીબ્યુટર હશે એને જો તમારે પકડવો હશે, ધારો કે મારી પાસે આવ્યું, તો હવે એ પોતે એક સાબુ બનાવે છે ફોર એક્ઝામ્પલ, તો એ તપાસ કરી ભાઈ સૌરાષ્ટ્ર કચ્છમાં FMCG લાઇનની અંદર કોઈ એવો ડિસ્ટ્રીબ્યુટર ખરી કે જે આ બધી પ્રોડક્ટ વેચતો હોય, તો એના લિસ્ટમાં મારું નામ આવ્યું કે ધર્મેશભાઈ છે એ કેડબરીની એજન્સી લઈને બેઠા છે, ધર્મેશભાઈ છે એ રસનાની એજન્સી લઈને બેઠા છે, ધર્મેશભાઈ છે એ ડેટોલની એજન્સી લઈને બેઠા. તો સારી બ્રાન્ડની એજન્સી મારી પાસે છે. એનો મતલબ એમ કે પબ્લિકમાં મારી રીચ વધારે છે, મારા સેલ્સમેનો ઓલરેડી માર્કેટમાં ફરે છે. હવે એ ઓલી 8 વસ્તુનો ઓર્ડર લેવા જાય છે, તો હારે આનો ઓર્ડર લેતો આવે. મતલબ કે તમે માર્કેટમાં બહુ ઝડપથી શું કરી શકો સાહેબ? રીચ કરી શકો, પહોંચી શકો. એના હાટું થઈને એને કયો ડિસ્ટ્રીબ્યુટર જોહે? દમવાળો. હવે એ મારી પાસે આવશે તો હું મારી કન્ડિશન મૂકીશ, તો હું પહેલો જ પ્રશ્ન પૂછીશ કે બાપુ તમે મને જે માલ આપશો એ પેઇડ આપશો કે અનપેઇડ આપશો? હવે જો એ મને અનપેઇડ કહે, ભાઈ મારે તારી ડિસ્ટ્રીબ્યુશનશીપ નથી જોતી. વાય? તો કે સાહેબ ઓલી બધી કંપનીમાં મને પેઇડ આવે છે, મતલબ કે મારે એના માટે થઈને ટેક્સનું અલગ મિકેનિઝમ સેટ કરવાની જરૂરિયાત નથી, મારે ટેક્સ નંબર લેવાની જરૂરિયાત નથી, મારે રિટર્ન ફાઇલ કરવાની જરૂરિયાત નથી, મારે ટેક્સ દર મહિને ભરવા જવાની જરૂરિયાત નથી, મારે એના હાટું થઈને એક ડેડિકેટેડ એકાઉન્ટન્ટ અને ટેક્સ કન્સલ્ટન્ટ રાખવાની જરૂરિયાત નથી. હું ખાલી ઇન્કમ ટેક્સનું વર્ષ એક વખત હું કરીશ, રિટર્ન ફાઇલ કરીશ. મારે આ ઇનડાયરેક્ટ ટેક્સની માયાજાળ નથી જોતી. જો તું મને અનપેઇડ માલ આપતો, મારે તારી એક પ્રોડક્ટ હાટું થઈને શું કરવું પડે? આ બધી રજિસ્ટ્રેશન પ્રોસેસ કરવી પડે, કારણ કે મારે પેઇડ કરવું છે.
તો આવા કેસની અંદર હું ના પાડી દઉં તો એને સાહેબ એક સારો ડિસ્ટ્રીબ્યુટર હાથમાંથી વયો જાય. તો એ રીઝનથી એ લોકો શું કરશે તો કે હું જો અત્યારે મેં તમને થોડીક વાર પહેલાં આખી પ્રોસેસ સમજાવી તો થિયરિકલ પ્રોસેસ છે, પણ ગ્રાઉન્ડ ઉપર સાહેબ મોટા ભાગના કેસમાં આ લોકો જ શું કરી દેતા હતા, ટેક્સ ભરી દેતા હતા. મતલબ કે અમે ક્યારેય એ જવાબદારી લીધી જ નથી. તમે સમજ્યા વસ્તુ? અમે ક્યારેય એ જવાબદારી નથી લીધી. અમે ખાલી માલ વેચી નફો એડ કરી અને વર્ષે એક વખત ઇન્કમ ટેક્સનું રિટર્ન ફાઇલ કરીએ. ઇનડાયરેક્ટ ટેક્સના કોઈ રિટર્ન અમારે આવે જ નહીં, અમારે કરવું જ નથી. ભાઈ ગેમ સમજાણી તમને? તો આ વસ્તુ હતી સાહેબ. ડન. હવે જો મલ્ટિપલ પોઈન્ટ ટેક્સેશન સિસ્ટમ થાય તો એની અંદર આખી ચેનલના બધાય લોકોએ શું કરવું પડે? ટેક્સ ભરવો પડે. હવે આખી ચેનલના બધાય લોકોએ ટેક્સ ભરવો પડે તો એનો મતલબ એવો થયો કે બધાએ અકાઉન્ટન્ટ રાખવા પડે, બધાએ ટેક્સ કન્સલ્ટન્ટ રાખવા પડે અને દરેકે એ અકાઉન્ટિંગ પ્રોસેસ પૂરી કરવી પડે. દરેકે એ પર્ટિક્યુલર ઇનડાયરેક્ટ ટેક્સનો રજિસ્ટ્રેશન નંબર લેવો પડે, દર મહિને ટેક્સ ઉઘરાવવો પડે, ઈ ટેક્સ ગવર્મેન્ટને દેવો પડે, ઈ ટેક્સના હિસાબો તૈયાર કરવા પડે. વેપારી તરીકે વેપારી પોતે આ બધું કામ કરી શકે? તો એના માટે એને જરૂરિયાત કોની પડે? એકાઉન્ટન્ટની. તો અત્યાર લગી માની લો કે એક એકાઉન્ટન્ટની જરૂરિયાત હતી, તો હવે કેટલા એકાઉન્ટન્ટની જરૂરિયાત પડશે? તો કે 4 જણા. તો જો તમે એ કહેતા હોય કે 4 જણા, તો ના 5 તો નહીં જ, 4 લોકોને જરૂરિયાત પડવાની છે. અત્યાર લગી મેન્યુફેક્ચરરને જરૂરિયાત હતી ને, હવે તો કે ડિસ્ટ્રીબ્યુટરની જરૂરિયાત પડશે, હોલસેલરની જરૂરિયાત પડશે, રિટેલરની જરૂરિયાત પડશે. પણ 4 થી નહીં થાય, કારણ કે સાહેબ આ પિરામિડ સિસ્ટમ છે. સમજો તો ખરી સાહેબ. માન્યો કે આ 10,000 છે, હમણાં મેં તમને એક્ઝામ્પલ આપ્યું ને, તો એની નીચે ઇન્ટુ 50 કરો તો 5 લાખ ડિસ્ટ્રીબ્યુટર થાય. એની અંદર એ 10 હોલસેલરને માલ આપે તો 50 લાખ હોલસેલર થાય, અને એની નીચે એ 40 રિટેલરને માલ આપે તો 20 કરોડ રિટેલર થાય. તો પ્રેક્ટિકલી તમે જુઓ ને તો 20 કરોડ 5 લાખ અને 50 લાખ એટલે 55 લાખ 10,000. તો જ્યાં 10,000 અકાઉન્ટન્ટથી આખી સિસ્ટમ હાલતી હતી, એની બદલે માર્કેટમાં 20 કરોડ 55 લાખ 10,000 અકાઉન્ટન્ટની જરૂરિયાત પડે. રાતોરાત આ એકાઉન્ટન્ટ આવે ન આવે. એટલે સાહેબ અટલ બિહારી વાજપેયીના છાતીના પાટિયા બેહી ગયા. વાત સમજાણી? તો હવે પાછો એક નવો પ્રશ્ન તમારા મગજમાં ઉપસ્થિત થાય છે કે સાહેબ અત્યારે તો જીએસટી આવી ગયું, તો પછી આ જે ચેલેન્જીસ હતી એને આ લોકોએ સોલ્વ કેવી રીતે કરી? તો એ જવાબ હું આવતીકાલે આપીશ. ભાઈ ક્લિયર છે? તો અત્યારે અટકાવીએ, તકલીફ બરાબર ને?